DN24 न्यूज, जो आपको हर खबरों से कराए रूबरू। મારું ફેસબુક લાઈવ દાદરા નગર હવેલી આદિવાસી સમાજ, આપણો સ્થાનીય સમાજ કે વર્ષોથી જે અહીંયા સ્થાયી થયેલ સમાજ કે પ્રદેશની જનતા માટે એક વિશેષ મારો આજે એક સંદેશો પણ છે. અને આ 16 નવેમ્બરને લઈને જે આમ તો છેલ્લા 2016થી આ 16 નવેમ્બર બિરસા મુંડા જન્મોત્સવના કાર્યક્રમ આપણે આયોજન કરતા આવ્યા છીએ. મારું નિવેદન એટલું જ છે આજે કે જેટલા પણ દાદરા નગર હવેલીમાં જે ભિન્ન ભિન્ન રાજકીય પક્ષોથી જોડાયેલા આપણા આગેવાનો, ભિન્ન ભિન્ન સામાજિક મંચોથી જોડાયેલા આગેવાનો, પ્રદેશના જાગૃત યુવા બુદ્ધિજીવી, સમાજના પ્રત્યેક વર્ગ આ વિડીયોની જરૂર જોઈએ એવું મારું નિવેદન છે. અને આપણા જે લાગતા વળગતા જે સાથીઓ છે, ભિન્ન ભિન્ન પંચાયતના આપણા આગેવાનો છે, એ લોકો એને પર્સનલી વોટ્સઅપ ગ્રુપમાં યા એમના સોશિયલ જે પણ જે લિંકો છે એમના પર આ વિડીયોને વધુમાં વધુ શેર કરે. કારણ કે મેં ઘણી ચર્ચા કરવા જઈ રહ્યો છું અને એવી ચર્ચાઓ કરવા જઈ રહ્યા છું જે દાદરા નગર હવેલી છેલ્લા 7-8 વર્ષમાં જે સમસ્યાઓ ઊભી થઈ છે અને વિશેષમાં એના જે આદિવાસી સમાજને લઈને જે લાગતા પ્રશ્નો છે એને લઈને વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છું. અને ચર્ચા જ નહીં પરંતુ એનું નિરાકરણ કેવી રીતે થઈ શકે એ દિશામાં હું આજની ચર્ચા કરવા જઈ રહ્યો છું સાથીઓ. તો જનરલી હું હિન્દી, ગુજરાતી જનરલ હું બોલતો રહીશ. નિવેદન એટલું છે સાથીઓ કે ઘણી મહત્વપૂર્ણ બાબતો લઈને આજે હું ચર્ચા કરવા જઈ રહ્યો છું. સાથે જ કરીબ આજે આજનું મારું જે ફેસબુક લાઈવ છે થોડું કદાચ લાંબુ ચાલશે એવું લાગે છે, કારણ કે ઘણા એજન્ડા મુદ્દાઓ પર ચર્ચા કરવા જઈ રહ્યો છું, જેનાથી એવા મુદ્દાઓ છે જેનાથી આખા દાદરા નગર હવેલીનું આદિવાસી સમાજ અને આપણા વિશેષમાં સ્થાનીય સમાજ અને પ્રદેશનું આખું એક આવનાર સમયમાં એને દિશા આપવાનું કામ કરવા જઈ રહ્યા છે. એવા મુદ્દાઓ પર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે વસ્તુઓ પર. તો પુનઃ હું નિવેદન કરું છું કે દરેક સાથીઓને કે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરે, વધારે ગ્રુપમાં લોકો સુધી પહોંચાડે અને આ વિડીયોના માધ્યમથી આપણા લોકોમાં જનજાગૃતિ દ્વારા એક સંદેશો પહોંચે કે ભાઈ વાસ્તવમાં આદિવાસી એકતા પરિષદ કે આદિવાસી સમન્વય મંચ ભારત કે મારી સાથે જોડાયેલા સાથીઓ કે દાદરા નગર હવેલી એકતા મંચ યા જે મારી વિશેષમાં હું છેલ્લા 15 વર્ષથી જાહેર જીવનમાં છું સાથીઓ, મારી હંમેશા એક થીમ રહી છે કે જ્યારે પણ મેં મારું કેરિયર એઝ અ કેરિયર જ સામાજિક મંચથી શરૂઆત કરીને આજે આ સ્તર પર હું આવ્યો છું. અને સામાજિક મંચ પર રહીને તમને આ બધાને જ ખબર છે કે સાથીઓ મેં કોઈ દિવસ પણ રાજકીય પક્ષને એટલો મહત્વ નહીં આપ્યો. જ્યારે સમાજના હક અધિકારની વાત આવી, જ્યારે સમાજની પડખે ઉભી રહેવાની વાત આવી, ત્યારે મેં રાજનીતિ કે રાજકીય પક્ષથી દૂર રહીને હંમેશા સમાજને પડખે ઉભી રહ્યો છું. જેમાં આપ સૌ જાણો છો કે લાસ્ટ આપણે આપણા સ્વર્ગીય નેતા મોહનભાઈ ડેલકર જ્યારે એમનું ધ્યાન થયા બાદ ત્યારે મેં જે નિર્ણયો લીધા હતા, તો આપ સૌને ખબર છે કે હું જ્યારે સમાજને અને પ્રદેશને હક અધિકારની વાત હોય ત્યારે રાજનીતિ નથી ત્યાં કરતો હું સ્પેશિયલી. एक बात बहुत स्पष्ट मैं ये कहना चाहता हूं कि साथियों हमें एक होने की क्यों जरूरत है, કેમ દાદરા નગર હવેલીના આદિવાસી સમાજે એક થવાની જરૂર છે. પહેલા વાત તો આપણે એના પર સમજી લઈએ. ઉસ પર જો આજે ગામથી લઈને આપણા સરપંચથી લઈને સભ્યથી લઈને સરપંચથી લઈને જિલ્લા સદસ્ય લઈને આપણા જિલ્લા પ્રમુખ કે એવી નગરપાલિકા કે આપણા સાંસદ દરેક આદિવાસી સ્થાનિક સમાજના આગેવાનો જ છે. બાવજૂદ આપણી સમસ્યાઓ જે તકલીફો છે એ દિવસે દિવસે વધતી જઈ રહી છે અને દિવસે દિવસે અનેક સમસ્યાઓ વધી જવાને કારણે આપણે દિવસે દિવસે આપણા દાદરા નગર હવેલીના આદિવાસી સમાજમાં એક ઘણો चिंता અને चिंतन समय आ गया है कि ऐसी क्या चीज है आज साथियों, ये समझ रहा है कि गांव से लेकर प्रदेश तक हमारे जनप्रतिनिधि होने के बावजूद भी हमारी समस्याओं को निराकरण नहीं हो रहा है. इसका मतलब क्या होना चाहिए? तो एक बात तय है, एक बात खूब જ સ્પષ્ટ છે કે કોઈ વ્યક્તિને નેતા બનાવવાથી યા કોઈ નેતા બનવાથી પ્રદેશનું સમસ્યાઓનું નિરાકરણ નથી. साथियों ये बात मेरी बहुत अच्छे से समझ ली कि दादरा नगर हवेली में किसी व्यक्ति को नेता बनाने
या बनने से समस्याओं का निराकरण नहीं होगा, क्योंकि वर्तमान में सभ्य से लेकर सरपंच से लेकर एमपी तक हमारे ही समाज के लोग हैं और है नहीं, ऐसा तो नहीं है, फिर भी समस्याओं को निराकरण नहीं हो रहा है। तो कुछ अलग हटकर सोचना होगा और सोचना यही होगा कि प्रदेश के दादरा नगर हवेली के आदिवासी समाज को बचाना है। तो हमें अभी मुझे ऐसा लग रहा है कि सबको एकजुट एक मंच पर आना होगा और अपने हक अधिकार के आवाज को बुलंद करना होगा। एना सवाय बीजो कोई विकल्प देखातो નથી। 16 નવેમ્બરને લઈને ઘણી બધી વાતો કરી છે। આજે 16 નવેમ્બર એટલે વાત આવે કે આજનું જે મારું ફેસબુક લાઈવ છે ઘણું ઇમ્પોર્ટન્ટ છે વસ્તુ। નેતા બનવા કે બનાવવા પૂરવા માટે આપણા જે વર્તમાનની સ્થિતિઓ પરિસ્થિતિઓ છે એનાથી નિરાકરણ થવાનું નથી। તો નિરાકરણ શું થઈ શકે, કેવી રીતે આજે વસ્તુ પર જે 16 નવેમ્બર છેલ્લા 1.5 મહિનાથી અમારી તૈયારી ચાલી રહી છે વસ્તુ પર આ બાબતને લઈને અમે અમારા જે મિત્ર અને આપણા વાસદાના એમએલએ શ્રી અનંતભાઈ પટેલ, અમારા મિત્ર અને આપણા દેડિયાપાડાના એમએલએ એવા ચેતરભાઈ વસાવ સાથે અમે ચર્ચા કરી કે ભાઈ આપણે તમે તમારા લેવલ પર તમે લડાઈ લડી રહ્યા છે, અલગ અલગ તમે સંઘર્ષ સિસ્ટમ સામે સંઘર્ષ કરી રહ્યા છો, અમે પણ અહીંયા અમારા લેવલ પર સંઘર્ષો કરી રહ્યા છે, પણ એનું જે સમસ્યાઓ છે એ સમસ્યાનું નિરાકરણ કઈ નથી થતો, તેને કરવું શું જોઈએ આપણને એ વસ્તુઓ પર। તો મારા છેલ્લા ઘણા સમયથી મારા દિમાગમાં એ ચાલતું હતું કે ભાઈ કેમ નહીં આપણે એક બોર્ડર લેસ થઈને સમાજના હક અધિકારોની લડાઈને સામાજિક મંચના પ્લેટફોર્મથી એક બેનરે આવીને એક આપણે એ અવાજને બુલંદ કરીએ વસ્તુ પર, જેથી કરીને સામૂહિક લડાઈની વાત આવી કે એકલ દેકલ લીડર બનવાથી યા બનાવવાથી યા તો સિસ્ટમ એને ખતમ કરી દેશે યા તો કોઈને કોઈ ખોટા કેસો કરીને એને ફસાવીને પૂરો કરી દેશે। તો કેમ ને આપણને હવે જરૂર છે સમાજને અગર હક અધિકારોનું સંરક્ષણ કરવાનું હોય, આપણને સુરક્ષિત કરવું હોય તો હવે સામૂહિક લડાઈ લડવાનો સમય આવી ગયો છે। અને એ થીમ પર આ 16 નવેમ્બર બિરસા મુંડા જન્મોત્સવના અવસર પર આપણે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે। તો સાથીઓ, જે મેં મુદ્દા પર ચર્ચા કરવા જઈ રહ્યો છું એ એવા મુદ્દાઓ છે અને કોઈ સાથે એવું લાગ્યું કે મેં છેલ્લા 15 વર્ષનું સામાજિક કાર્ય અને છેલ્લા 8-10 વર્ષથી રાજકીય ક્ષેત્રમાં કાર્ય કર્યા બાદ મને ધ્યાનમાં આવ્યું છે કે જે ભાઈ જે મુદ્દાઓ મેં છેલ્લા 15, 16, 17, 18 વર્ષનો જે નિચોડ છે એ તમામ મુદ્દાઓ જે પ્રદેશ અને વિશેષમાં દાદરા આદિવાસી સમાજ અને સ્થાનિક સમાજને લઈને અને પ્રદેશને હિત કે સુરક્ષા આપણે કેવી રીતે કરી શકીએ એવા તમામ મુદ્દાઓ પર મેં સંશોધન કરી આજે તમારી સામે મૂકી રહ્યો છું। અને સાથે એની સાથે કે બીજા બી મુદ્દાઓ પર આપણે ચર્ચા કરવાની હોય તો આપણે કહી શકું મને રજૂઆત ફેસબુકના માધ્યમથી યા તો કોઈ વોટ્સઅપ યા કોઈ માધ્યમ મારા સુધી પહોંચાડો। અને આ જે મુદ્દાઓ છે આ મુદ્દાઓ ફક્ત આ આંદોલન પૂરતા નથી કે આ રેલી પૂરતા નથી કે આ જન્મોત્સવ પૂરતા નથી। આ જે મુદ્દાઓ છે આવનારા સમયમાં અમે બહુ મોટી તૈયારી કરવા જઈ રહ્યા છે કે આ જે મુદ્દાઓ છે આ મુદ્દાઓ શાસન પ્રશાસનમાં ધ્યાનમાં લાવી આપણા ચૂંટાયેલા જનપ્રતિનિધિને એમના ધ્યાનમાં લાવીને આ મુદ્દાઓ કાયદાના દાયરામાં આવીને યા કાયદાના દાયરામાં આ બધા પ્રશ્નોને લાવીને આપણે આ તમામ બધી વસ્તુઓ લાગુ કરી શકીએ એ બધી વસ્તુઓ છે। અને મારા ખ્યાલથી 80-90% વસ્તુ જે મુદ્દાઓ એવા છે જે મુદ્દાઓ દાદરા નગર હવેલી પ્રશાસન અને આપણા જનપ્રતિનિધિઓ મળીને જ અહીંથી સમસ્યાઓનું નિરાકરણ કરી શકે એવા મુદ્દાઓ છે। અને 2-4 વસ્તુ એવી છે જે સેન્ટરના તાબે છે, જે વસ્તુઓનું બી સમસ્યા નિરાકરણ થઈ શકે વસ્તુઓ છે। તો આપણે જોઈશે સાથીઓ કે કયા એવા મુદ્દાઓ છે, જેમાં પહેલો મુદ્દો અમે આજે 16 નવેમ્બરે આપણે જે એક જન્મોત્સવ કરવા જઈ રહ્યા છે। સાથીઓ, જન્મોત્સવ બિરસા મુંડા એ પોતાને જે ઓલ ગુલાનનો નારો આપ્યો છે, ઓલ ગુલાન દેટ મીન્સ કે સંપૂર્ણ ક્રાંતિ। બિરસા નારો તો ઓલ ગુલાન એટલે બિરસા મુંડાનો જન્મજયંતિ હોય, પુણ્યતિથિ હોય, કોઈ બી એ તો પાટ જ હોય એનો આંદોલન વસ્તુ પર। તો આ જન્મોત્સવના અવસર પર આ મેં કહી રહ્યું છું કે આ કોઈ રેલી કોઈ નેતા કે અધિકારી કે એના તેના કોઈના વિરુદ્ધ નથી। આ રેલી ફક્ત અને ફક્ત દાદરા નગર હવેલી આદિવાસી કે સ્થાનિય સમાજને એકતામાં રહીને એકજૂટ થઈને આપણે જે સમસ્યાઓ આવી પડેલી છે એ સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે કરીએ અને શાસન પ્રશાસન સામે એ સંદેશો જાય મેસેજ કે અહીંના આદિવાસીઓ કે અહીંનો સ્થાનિય સમાજ એક છે, એક મંચ પર છે, એ સંદેશો આપવા જઈ રહ્યા સાથીઓ। તો પહેલો મુદ્દો આપણે સાથે જોઈ રહ્યા કે જે ભારતીય સંવિધાનમાં દાદરા હવેલી બાહુલ્ય આદિવાસી વિસ્તાર છે તો એક પ્રોવિઝન હોય છે કે દાદરા હવેલી બાહુલ્ય આદિવાસી વિસ્તાર હોવાને કારણે અહીંયા પર આપણે જે પ્રોવિઝન છે કે અનુસૂચિત 5મી અંદર દાયરામાં આવડો આપણો વિસ્તાર છે, પરંતુ આજ દિન સુધી અનુસૂચિત 5મીમાં નોટિફાઈડ કરવામાં આવ્યું નથી। તો આપણી આ રેલીના માધ્યમથી શાસન પ્રશાસન હરકત ધ્યાનમાં એ લાવવા જઈ રહ્યા છે કે ભાઈ
કેન્દ્રની સરકારે સંસદની પટલ પર કહેવાય કે ભાઈ આજ સુધી દાદરા નગર હવેલીના પ્રશાસન દ્વારા એવો કોઈ પ્રસ્તાવ આવ્યો નથી કે દાદરા નગર હવેલી બહુલ આદિવાસી વિસ્તાર છે અને એને અનુસૂચિત 5 નોટિફાઈડ કરવામાં આવે એમ. તો અમારી આ પ્રસ્તાવ આ છે કે ભાઈ દાદરા નગર હવેલી વહેલી તકે જિલ્લા પ્રશાસન કે દાદરા નગર દમણ દીવનું પ્રશાસન દ્વારા સંસદની પટલ પર પ્રસ્તાવ મોકલવામાં આવે કે અનુસૂચિત 5 નોટિફાઈડ કરવામાં આવે. સાથે જ હમણાં દેશના મહામહિમ રાષ્ટ્રપતિ મહોદય અહીંયા પણ આવી રહ્યા છે વસ્તુ પર. તો એ રાષ્ટ્રપતિના પાવરમાં છે. તો અમે તો અનુસૂચિત 5 એના પાવરમાં આવે છે તો અનુસૂચિત 5 બાબત ચર્ચા થવી જોઈએ આ બાબત લઈને. અને દાદરા નગર હવેલીના આદિવાસી વિસ્તારને અનુસૂચિત 5 ઘોષિત કરી આદિવાસી સલાહકાર સમિતિ TAC જે દાદરા નગર હવેલીમાં કોઈ પણ પ્રકારનું અહીંયા કોઈની સરકાર નથી. તો આદિવાસી વિસ્તારમાં કાર્ય કરવા માટે અનુસૂચિત 5 આધીન અને વિશેષમાં આદિવાસી સલાહકાર સમિતિની ગાઈડલાઈન એવી હોય છે કે જે કંઈ પણ વિકાસના કાર્યો કરવાની વાત આવતી હોય તો આદિવાસી સલાહકાર સમિતિના દાયરામાં લઈને ચર્ચામાં લીધા બાદ ત્યાંથી એપ્રુવ થયા બાદ તે વસ્તુ અમલીકરણ થાય છે, લાગુ થાય છે, એને એવું પ્રોવિઝન છે. બીજો મુદ્દો છે સાથીઓ, આપણે એવી વાત કરીએ છીએ કે ભાઈ જે સરકારી વિભાગમાં જેમ કે પીડબ્લ્યુ વિભાગમાંથી સેંકડો મજદૂર વર્ગને આપણે કાઢવામાં આવ્યા, પછી ટીચર હોય, પોલીસ વિભાગની વાત આવે, વન વિભાગની વાત આવે, દવાખાનામાંથી સેંકડો લોકો કર્મચારીઓ કાઢવામાં આવી વસ્તુઓ છે. તો જ્યાં સુધી મને રિપોર્ટ છે આ તમામ બધી વસ્તુઓનો ફંડ ઓલરેડી જિલ્લા પંચાયત પાસે કે આપણા પ્રશાસન પાસે હતું જ. તો આ જે લોકોને જે કાઢવામાં આવ્યા છે એ કોઈ ને કોઈ જગ્યા પર પ્રશાસનના અધિકારીઓને મનમાની દ્વારા કાં તો કંઈ ને કંઈ કારણોસર કાઢવામાં આવ્યા છે વસ્તુ પર. તો આ લોકોને જે કાઢી મૂક્યા છે પ્રશાસન છે. એક વાત બહુ સારી સમજવી પડશે આપણને કે દાદરા નગર હવેલી પ્રશાસનિક અધિકારીઓ દિલ્હીથી કે ગુજરાતથી આવવાવાળા અધિકારીઓએ દાદરા નગર હવેલીના હિત જનતાના હિત માટે કાર્ય કરવાનું છે, નહીં કે અહીંના લોકોના હિત કરવા માટે વસ્તુ પર. પણ કોઈને કોઈ કારણથી કે યા તો પ્રોપર ટ્યુનિંગ નથી યા તો કોઈને કોઈ કારણસર અહીંના લોકો નુકસાન કરવા માટે કોઈ દોહરી નીતિને કારણે આપણા લોકોને આ નુકસાન કરવામાં આવ્યું છે. તો જે પ્રશાસન કાઢવામાં આવ્યું છે તો એમની પાસે જે પાવર છે આ લોકોને પુનઃ નોકરીઓ પર રાખી એમના જે 10, 12, 15, 20 વર્ષથી જે ટીચર હોય કે પીડબ્લ્યુડી વિભાગનો હોય કે આપણા જે અન્ય ફોરેસ્ટ વિભાગનું હોય કે પોલીસ વિભાગમાંથી જે લોકોને જે કાઢવામાં આવેલા છે એ લોકોનું ફરીથી રાખવા માટે પ્રશાસન પાસે પાવર છે. આપણે પ્રસ્તાવ એવું કરવા જઈ રહ્યા છે કે ભાઈ ફરીથી આ લોકોને જેને 10, 15, 20, 25 વર્ષ અગર સર્વિસ આ કરી છે અને સરકારને આ પ્રશાસનને દ્વારા સેવા આપવામાં આવી છે તો એ લોકોને હક છે આ વસ્તુ મળવાનું. બીજી વાત આવે કે સરકારી ભરતીમાં હમણાં એક બીજું મુદ્દો ચાલી રહ્યું છે કે ભાઈ દાદરા નગર હવેલીમાં આરક્ષણની વાત આવી છે, આરક્ષણ પોલિસી કે દાદરા નગર હવેલીમાં બાહુલ્ય આદિવાસી વિસ્તાર છે તો આરક્ષણની વાત આવે છે. તો અહીંયા આરક્ષણની વાત જ્યારે B કે C કે D કેટેગરી વાત આવે ત્યારે એ લોકો હંમેશા સેન્ટર પોલની વાત આવે કે 7.5% સાથે જોઈએ છે. જો ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, મધ્યપ્રદેશ હોય કે રાજસ્થાન હોય, પૂરા ભારતમાં જ્યાં જ્યાં જે તે વિસ્તારમાં આદિવાસીઓ હોય છે તે જે તે વિસ્તારમાં જેટલા ટકામાં હોય છે એ વિસ્તારમાં જે તે વિસ્તારમાં ટકાવારી મુજબ ત્યાંનું આરક્ષણ નક્કી કરવામાં આવેલું હોય છે. તો દાદરા નગર હવેલીમાં આઝાદીના 60, 65, 70 વર્ષ બાવજૂદ બી અહીંયા કોઈ પણ પોલિસી બનાવવામાં નથી આવેલી. તો નિવેદન એ છે કે ભાઈ પોલિસી બનાવવામાં આવે, અહીંના આદિવાસીઓનું આરક્ષણની પોલિસી બનાવવામાં આવે અને એઝ પર ધ 43% જે અમારે પ્રોવિઝન છે એ વસ્તુ અમને મળવું જોઈએ. ચોથું પ્રોવિઝન આપણે વાત કરી રહ્યા છીએ કે ભાઈ દાદરા નગર હવેલી બાહુલ્ય આદિવાસી વિસ્તાર ની સાથે અહીંયા સૌથી પહેલા અમારી જે અમારું જે દિવાસીની તહેવારની વાત આવતી હતી, આદિવાસીઓ દિવાસી તહેવાર એની તમે રજા બંધ કરી દીધી. દાદરા નગર હવેલીની અમારી જે 2 ઓગસ્ટની આઝાદીના સ્વતંત્ર સેનાની માન સન્માનમાં જે રજા હતી અને ધૂમધામથી ઉજવણી હતી તમે એ રજા બંધ કરી દીધી. અમારો તારપા ઉત્સવ તમે અમારો બંધ કરી દીધો. છેલ્લા 7-8 વર્ષથી અમે પ્રશાસનને કહીને 9 ઓગસ્ટની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી. આ વખતે પ્રશાસને 9 ઓગસ્ટની ઉજવણી બંધ કરી દીધી. તો આજે બધી વસ્તુઓ છે. હવે એક સાઈડ તમે ઉત્તર પ્રદેશ કે બિહાર કે જે અન્ય રાજ્ય સમુદાય આવેલો છે, હવે તમે છેલ્લા 15-20 વર્ષમાં અહીંયા છઠ પૂજાની શરૂઆત થઈ. એકદ ઉકલમાં આપણા જે પરપ્રાંતીય સમુદાય હતો એ મનાવતો હતો અને ઠીક છે તમે આજે ધૂમધામથી છઠ પૂજા ધૂમધામથી ઉજવણી થાય છે અને પૂજા છે અને એ આદ્યતનો પાઠ છે વસ્તુ પર અને એના માટે તમે રજા મૂકી છે, ઇટ્સ ઓકે, વાંધો નહીં. પણ દાદરા નગર હવેલીના મૂળ સમુદાયની આદિવાસી સમાજની રજા બંધ કરીને, અહીંના આદિવાસી સમાજના તહેવારોની રજા બંધ કરીને, અહીંના દાદરા નગર હવેલીની સ્વતંત્ર સેનાની કે અમારા દાદરા નગર હવેલીના આઝાદી પર્વને તમે રજા બંધ કરીને તમે જો બીજાને આપજો આપવાનો તો અમારા લોકોને ક્યાં જવાનું, અમારા પ્રદેશના લોકો ક્યાં જવાનું વસ્તુ પર?
ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન કે યુપી, બિહાર એ અમે નથી બનાવેલું. જે તે રાજ્યના લોકો માટે જે તે વિસ્તારના રાજ્ય વ્યવસ્થા એક ઊભી કરેલ છે. તો દાદરા નગર હવેલીની બી દાદરા નગર હવેલીના આદિવાસી અને અહીંના સ્થાનિય સમાજ માટે એક વ્યવસ્થા બનાવવામાં આવેલી છે. 491 સ્ક્વેર કિલોમીટર જે એરિયા અમારો જે એરિયા છે એના માટે એક અલગથી સંવૈધાનિક વ્યવસ્થાઓ બનાવેલી છે. અને એ વ્યવસ્થાને તમે તોડીને એને તમે રદ કરીને અહીંના લોકોનું નુકસાન કરીને તમે બીજા લોકોને તમે જે એનો ફાયદો આપવાના વસ્તુ પર, એટલે મારું એવું કહેવાનું એ છે કે ભાઈ તમે કોઈને બી બીજાને રજા જે આપવાનો એ આપો, અમને વાંધો નથી અને એનો વિરોધ પણ નથી. પરંતુ દાદરાનગર હવેલીના મૂળ સમાજના તહેવારો, અમારા દાદરાનગર હવેલીના મૂળ આદિવાસી સમાજ અને સ્થાનિય સમાજ અમારો 2 ઓગસ્ટ હોય, અમારો દિવાસો હોય, અમારો તારપા ઉત્સવ હોય, અમારો 9 ઓગસ્ટની ઉજવણી હોય વસ્તુ પર, આ વસ્તુ પર કેમ થવું છે વસ્તુ પર. તો આ અમારું આ કાર્યક્રમ માધ્યમથી અમારો આ પણ પ્રસ્તાવ છે. આજે 4-5 વસ્તુ વાત કર્યું એના પર બી પ્રશાસને અને આપણા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મળીને એના પર આ બધી વસ્તુઓ સકારાત્મક નજરિયાથી જોઈએ તો આ બધી વસ્તુ શક્ય થઈ શકે વસ્તુ પર છે. બીજું વાત આવે કે ભાઈ દાદરાનગર હવેલીના શિક્ષણ સંસ્થાઓમાં સરકારી સંપત્તિઓનું ખાનગીકરણ થઈ રહ્યું છે. હવે એવું જ થઈ રહ્યું છે કે દાદરાનગર હવેલીમાં 3-4 સ્કૂલ મોડલ પીપીપી મોડ પર આપીને એ દરેક સ્કૂલ સંસ્થાઓ એ પ્રાઇવેટ નિજીકરણને આપવાની તૈયારી કરી રહી છે અલગ અલગ સંસ્થાઓ વસ્તુ પર. એનો અમારો વિરોધ છે. કેમ ભાઈ? ખર્ચો કરવાનો સરકારનું અને તમે આપવાના ખાનગી લોકોને. ને હાલમાં જે હમણાં એ લોકોએ જે ફોરેસ્ટ હાઉસની વાત, કામચા ગાર્ડનની વાત આવી કે ચોડા ગાર્ડનની વાત આવી, તમે આપણા હમણાં સર્કિટ હાઉસ એ લોકોએ કરી દીધું, દિલ્હી દમણ દીવ જે આપણું જે દિલ્હી ભવન છે એ નિજીકરણ કરી દીધું, ખાનગીકરણ કરી દેવામાં આવ્યું. તો આ તમામ વસ્તુ પુનઃ આપણને સરકારી તાબે આવે એ અમારું એક ડિમાન્ડ છે. જે હાલમાં જે પ્રદેશમાં જેટલા પણ જે ખરાબ રસ્તાઓ છે એ રસ્તાઓ તત્કાલ ધોરણે બનાવવામાં આવે અને જે નવા રસ્તા બનાવી રહ્યા છે એમની કામ કરવાની સ્પીડ વધારવામાં આવે. કેમ કે અહીંનો વિકાસ કરી રહ્યા છે ઠીક છે, પણ વિકાસની સાથે જે અમારા વર્ષોથી જે ગામ શહેરની વાત પણ આજે તો ગામડાના રસ્તાઓ પણ બધા ખરાબ થઈ ગયા વસ્તુઓ છે. અને જ્યારે જાણ તપાસ કરવાની વાત આવી, અમે પૂછવાની વાત આવે ભાઈ એનો ફંડ વપરાઈ ગયેલો હોય છે યા તો એના પૈસા કોઈ જગ્યાએ વપરાઈ ગયેલા છે. તો આજે બધા ધંધા ચાલી રહ્યા છે. તો અમારું નિવેદન એ છે કે ભાઈ તત્કાલ વહેલી તકે આ વસ્તુ રોડ જે બનાવવાની વાત આવે જલ્દી મરમ્મત કરવામાં આવે અને જે ઓલરેડી કામ નવા રસ્તાનું કામ ચાલુ છે એને જલ્દી એનું પૂરું કરવામાં આવે. પછી વાત આવે છે કે જે વિકાસના નામે દાદરાનગર હવેલીમાં નગરપાલિકા વિસ્તાર જિલ્લા પંચાયતમાં જે હમણાં મનમાની તરીકાથી જે ટાઉન પ્લાનિંગ નું વિભાગ દ્વારા જે 12 મીટર, 18 મીટર, 20 મીટર, 25 મીટર જે મનમાની કરીને રોડ પહોળા કરવાની વાત કરેલી છે. જેમાં તે સમય પર અમે ટાઉન પ્લાનિંગના સેક્રેટરી હતા એ સમય કીધેલું કે ભાઈ આ વિસ્તાર અનુસૂચિત 5 વાળા દાયરાવાળો વિસ્તાર છે, તમે મનમાની કરીને તમે 2, 4, 10 અધિકારીઓ ભેગા થઈને અમારા માથા ઉપર કોઈ પણ પોલિસી કે કોઈ પણ કાનૂન બનાવીને થોકી નહીં બેહાડો એમ, આ તમારા પારમાં નહીં મળે એમ. જ્યાં અમારા લોકોને અહિતની વાત આવશે એનો વિરોધ થશે. અને એ સમયે સેક્રેટરી કીધું કે ઠીક છે હમ इसको पेंडिंग में रखते हैं. અને પછી વાત આવી કે એ લોકોએ લાગુ બી કરી દીધો. તો એનાથી શું થવાનું છે કે ભાઈ અમારા સેંકડો આદિવાસી સમાજ અને સ્થાનિય સમાજને ઘરો તોડવાના છે. કોઈને 18 મીટરમાં, 25 મીટરમાં, તમે 30 મીટરમાં જે બધું કરી રહ્યા છો વસ્તુઓ પર, કે અમારા લોકોના ઘર બાર તોડીને તમે કોઈ વિકાસ કરવાના. જે રોડ પર અમારા જે ઘરો છે જેમ તમે ઘરો બનાવેલા છે એ ઘર તમે તોડીને કરવાના, પછી વિકાસ નામ પર તમે અમારા લોકોનું ઘર તોડીને તમે આજે વિકાસ કરવાના એ બિલકુલ નિંદનીય છે. અને હવે સુપ્રીમ કોર્ટે પણ કીધું છે, હવે સુપ્રીમ કોર્ટે બી કીધું છે કે ભાઈ એક કુદરતી કાનૂન બી તમે જોવો વસ્તુ પર કે જે તે વિસ્તારની જે તે જનતા છે, જે તે સમાજ છે એ સમાજનું કુદરતી વસ્તુ પણ જો ને કુદરતી ન્યાય પણ આપો વસ્તુ પર એમ. આ તો બુલડોઝર લઈને તમે 2-4 અધિકારીઓ ભેગા થઈને પોલીસ અને ફોર્સ લાગીને અને તમે માથા પર બેસીને તોડી મૂકો એ તો નહીં ચાલશે વસ્તુ પર. તો આ જે પણ પહોળા કરવાના ટાઉન પ્લાનિંગ દ્વારા જે તે ગ્રામ્ય વિસ્તારમાં જે 12 થી લઈને 18, 15, 20 મીટર જે બધા રસ્તાઓ પહોળા કરવા માટે જે પોલિસી અમારા પર ઠોકી બેઠેલ છે એ કાયદાઓ રદ કરી જે ખરેખર કેટલી જરૂરિયાત છે એના આધીન બનાવવામાં આવે એ અમારી ડિમાન્ડ છે વસ્તુ પર. સાથે વાત આવી રહી છે કે ભાઈ દાદરાનગર હવેલીમાં ખાસ એક બહુ સામાન્ય વસ્તુ પર આ પ્રશાસન ગામે ગામ ફરી રહ્યા છે કે ભાઈ દાખલા બનાવવા માટે, આવકનો દાખલો બનાવવા માટે અમારા સ્થાનિય લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે. સામાન્ય એક આવકનો દાખલા બનાવવા માટે પણ અમારા 1-2, 3 મહિના સુધી કેટલાના છોકરાઓના ભવિષ્ય બગડી જઈ રહ્યા છે વસ્તુ પર. તો દાખલો બનાવવા માટે જે અધર સમાજ, બહારથી સમાજ આવી રહ્યો છે એના માટે એક અલગ પોલિસી બનાવો અને અમારા દાદરાનગર હવેલી આદિવાસી કે સ્થાનિય સમુદાય માટે કે જે વર્ષોથી સ્થાયી સમાજ છે એના માટે એક સરળ અને ઇઝી પોલિસી બનાવો જેથી કરીને વહેલી તકે અમને દાખલાઓ મળી જાય. એની સાથે જ આજે જે બીજા રાજ્યોમાં જે વસ્તુ હોય છે કે ભાઈ 3 વર્ષ 2 કે 3 વર્ષ માટે દાખલાની વેલિડિટી હોય છે, તો અહીંયા તમે દર વર્ષે દાખલો કાઢવાના
દર વર્ષે તમે કે દર વર્ષે 2-3 મહિના તમારા દાખલા કાઢવામાં બગડી જતા છે. તો વસ્તુ એ છે કે ભાઈ તમે જે પણ દાખલો કાઢી રહ્યા છે યા આપવામાં આવી રહ્યા પ્રશાસન દ્વારા યા શાસન પ્રશાસન દ્વારા આપી રહ્યા છે એની વેલિડિટી વધારવામાં આવે. તો એક મુદ્દો આ છે. બીજી વસ્તુ પર બીજી વાત આવે કે દાદરાનગર પ્રશાસનિક કંપનીઓ અને હોટલ તેમજ પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા જે પણ અહીંયા ડેવલપમેન્ટ કામ થયું છે એમાં એઝ પર ધ એને જમીન જ્યારે થયેલી તો એમાં ગાઈડલાઈન આપવામાં આવી હતી કે ભાઈ 70-80% અમે સ્થાનિક લોકોને નોકરી ધંધો આપીશું, વ્યવસાય કરાવીશું વસ્તુ પર. પણ એ જે કાનૂનનું આધીન ડેવલપમેન્ટ આધીન જે બધી પોલિસી તૈયાર થઈ હતી એ પોલિસીનું વાયોલેશન થઈ રહ્યું છે. તો નિવેદન એ છે કે ભાઈ જે પણ પ્રાઇવેટ સંસ્થાઓ છે, એ કંપની હોય કે હોટલ હોય, રિસોર્ટ હોય, કોઈ પણ હોય, એ તમામ જગ્યા પર એનું અમલીકરણ કરવામાં આવે. બીજો મુદ્દો છે એમાં કે ભાઈ જે કંપનીઓમાં બિલ્ડિંગ તેમજ કોમર્શિયલ પ્રોજેક્ટ ઉપર માટે આદિવાસી સમાજની જમીનમાં ખરીદ વેચાણ થયેલી, જેમાં મૂળ માલિકને સેંકડો આદિવાસીઓ કે સ્થાનિક લોકોની જમીન ગયેલી છે, જેમાં મૂળ માલિકોને જોઈએ એટલા પૈસા નથી મળેલા. કારણ એક તો જે માલિક છે એ 2-5-10 ગુંઠા 2-5-10 હજાર 20,000 25,000 જમીન વેચેલી. સર્કલ રેટ અલગ હતો, માર્કેટ રેટ અલગ હતો, અને જ્યારે એને થાય ત્યારે એ ભાવ અલગ હતો. પણ જે મૂળ માલિક હતા એને મળ્યા 2-4-5 લાખ, અને જેને વચેટિયા કરી કે જેને દલાલી કરી એને મળ્યા 50 લાખ ને 1 કરોડ. તો એવી ફાઇલો લેન્ડલેસ નામ પર વચ્ચે હમણાં જાણ તપાસ થઈ હતી, પણ ખબર નહીં પ્રશાસને એ ફક્ત લોકોને દબાવવા માટે કે જે લેન્ડ માફિયાઓ છે એ લોકો પર પ્રેશર લાવવા માટે આ કર્યું હતું. તો એ જે પેન્ડિંગ મામલાઓ છે લેન્ડલેસની સાથે સાથે જે માલિકી જમીન બે જે વેચારી છે એના પર બી આ વસ્તુ જાંચ થવી જોઈએ વસ્તુ પર, જેથી કરીને એના લોકોને ન્યાય મળવામાં આવે. બીજી વાત આવે છે કે ભાઈ જે છેલ્લા એક વસ્તુ ખાસ જોઈ લઈએ આપણે કે કોઈ સરકારી તંત્ર કોઈ વિસ્તારમાં કાર્ય કરવા માટે જાય, કોઈ સર્વે કરવા જાય યા કોઈનું ઘર કઢાવવા જાય આ ત્યારે વસ્તુ, તો જે તે માલિકો દ્વારા યા જે તે લોકો દ્વારા ત્યાં પર વિરોધ કરવામાં આવે ત્યારે એવું કહ્યું કે ભાઈ સરકારી કાર્યમાં અડચણ કરવાના કારણસર અમે એના પર ફરિયાદ કરે, એના પર એફઆઈઆર થાય કરીએ છીએ કે ભાઈ 151 લગાવી દઈએ કે ભાઈ 188 લગાવીને આવી રીતે કરીને એના પર એફઆઈઆર કરીને એને એરેસ્ટ કરાવીને જેલમાં મુકાવી દે છે. પણ જે અધિકારીને લીધે કોઈ વ્યક્તિ સુસાઇડ કરવા માટે સુધી જે મજબૂર થાય તો એ અધિકારીઓ પર શું પગલાં લેવાના, શું એના માટે શું કરવાના? અગર એક અધિકારીને નડતરરૂપ થાય કે અમારા કાર્યમાં દખલગીરી કરી કે અમારા કાર્યમાં અડચણ ઊભી કરી તો તમે 188 151 કરીને તમે એને ઉલ્લંઘન કરીને તમે બેસાડી દેતા છે. તો જે તે અધિકારીના લીધે કારણે કોઈ વ્યક્તિ સળગીને મરી જાય, કોઈ વ્યક્તિ સુસાઇડ કરી ઘરે જઈને સુસાઇડ કરી લઈ, તો એના માટે એવા 3-4 મામલાઓ છે. જેમ કે દેહાત ફેલિયા મામલો જે થયું છે એમાં આજ સુધી એફઆઈઆર નહીં થયું કે ભાઈ આદિવાસી માણસ છે કે નહીં, આદિવાસી છે એનો મતલબ એ માણસ નથી, એ મામલો છે. અમારી જે મોરખોની દીકરી હતી જે બસ કંડક્ટર હતી એ એક અધિકારીઓના કારણે સુસાઇડ કરી લીધું, એ મામલો હજુ એમાં બી કોઈ જાતની થઈ વસ્તુ પર. સ્કૂલમાં જે ખાનવી વિસ્તારમાં જે એક દીકરી કોઈ ટીચરે ઇન્સલ્ટ કર્યું અને એ દીકરી ઘરે જઈને ત્યાં પર એક જંગલમાં જઈને સુસાઇડ કરી લીધું, એ મામલો પેન્ડિંગ જ છે. હમણાં એક બીજો નવો મામલો ધ્યાનમાં આવ્યો વસ્તુ કે ભાઈ હમણાં જ કોઈક આપણા દાદરાનગરના આદિવાસી સમાજના એક સિનિયર સિટીઝન વ્યક્તિ અને બીજેપી ના સારા એવા નેતા શ્રી હીરાભાઈ પટેલ એનું કઈ કારણસર એક્સાઇઝ મામલામાં લઈને કોઈ પોલીસ અધિકારીએ બોલાવી લીધો, અને બોલાવી લીધા બાદ એમનો કંઈક ચર્ચા થઈ, બોલાચાલી થઈ, જેમાં હીરાભાઈનો મોબાઈલ પણ લઈ લીધો. પછી એવું કહેવામાં આવ્યું કે હીરાભાઈને ત્યાં ઓફિસરે એક થપ્પડ મારવામાં આવી, અને ઉપરથી હીરાભાઈને ફરીથી આપણા એફઆઈઆર બી કર્યું અને હીરાભાઈને એના પર જ કેસ કરાવ્યો એમ. તો આ જે મામલાઓ થઈ રહ્યા છે આ હીરાભાઈ જેવા એક વરિષ્ઠ આદિવાસી સમાજના આગેવાન અને સિનિયર સિટીઝન વ્યક્તિને તમે પોલીસ સ્ટેશનમાં લઈ જઈને બોલાવીને તમે પોલીસ ચેમ્બરમાં તમે મારવા જેવા જે ઘટનાઓ બની છે એ ઘટનાની નિંદા કરું છું, અને એવા ઓફિસર ઉપર પગલાં લેવા જોઈએ. તો અમારી આ જે 4 મામલાઓ છે આ વસ્તુ ઉપર પોલીસ પ્રશાસન અને જિલ્લા પ્રશાસન ધ્યાન લે વસ્તુ પર. બીજી વાત આવી રહી છે કે ભાઈ અમારું બીજો મુદ્દો છે કે સ્થાનિય સ્વરાજ સંસ્થાઓના છીનવી લીધેલા જનપ્રતિનિધિનો પાવર, દાખલા તરીકે ગ્રામ પંચાયત કે જિલ્લા પંચાયત કે જિલ્લા આપણે નગર પરિષદના જે અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિનો જે પાવર છીનવી લીધેલા છે. અગર સ્થાનિય સ્વરાજ સંસ્થા છે તો સ્થાનિય સ્વરાજ સંસ્થાના જે તમે જે પાવર છીનવી લીધેલા છે એ પાવર અમારે પુનઃ બહાલ કરો. કારણ કે પૂરા દેશમાં એવું નથી, કોઈ જગ્યા પર એવું નથી કે તમે સભ્ય સરપંચ લઈને જિલ્લા પ્રમુખથી લઈને આ વસ્તુ પર અધિકારીઓને તાબે લઈને અધિકારીઓને આધીન રહીને કામ કરવાનું. આ લોકો તો જનતાએ ચૂંટેલા છે. જનતા તો ભાઈ પ્રદેશમાં લોકશાહી કે લોકતંત્રની વાત કરતા હોય, જ્યારે સંવિધાન અને કાનૂનની વાત કરતા હોય તો એટલીસ્ટ અમારા જનપ્રતિનિધિઓને
પાવર આપવો જોઈએ. અને અમારું તો નિવેદન પણ આ છે કે આ વખતે અમે એ બી વાત કરી કે અગર અમે સમય માંગ્યો છે, કલેક્ટરને કીધું છે ભાઈ અમને સમય આવે કે ભાઈ રાષ્ટ્રપતિ આવી રહ્યા છે, ઉપરાષ્ટ્રપતિ આવી રહ્યા છે, મંત્રીઓ આવી રહ્યા છે, વડાપ્રધાન આવી રહ્યા છે, ગૃહમંત્રી આવી રહ્યા છે, પણ અહીં તમે તો લાવીને એ તો જઈ રહ્યા છે, પણ અહીંના સમસ્યાનું કોઈ નિરાકરણ નથી. અને તમે અહીંની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે એટલી તમને રજૂઆત કરવા માટે સમય તો આપો દો. તો આજે એની બી વાત કરી છે, પણ આવી શકે એક બીજું સમજ પડે. એટલે મહામહિમ રાષ્ટ્રપતિ મહોદય આવી રહી છે, તો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે, અમે તો રજૂઆત કરી જ રહ્યા છે અને શાસન પ્રશાસન ધ્યાનમાં લાવી રહ્યા છે કે ભાઈ પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ બી લીધો છે કે ભાઈ ભારત સરકારના પ્રતિનિધિઓ આવી રહ્યા છે કે મહામહિમ રાષ્ટ્રપતિ મહોદય આવી રહ્યા છે કે ભાઈ ભૌલી આદિવાસી વિસ્તાર છે, આદિવાસી રાષ્ટ્રપતિ છે, તો એમની સમક્ષ આ મુદ્દો રજૂઆત થાય ને એટલીસ્ટ કહેવો કે પ્રશાસક મહોદયને કહે કે ભાઈ અમારા જે પાવર છીનવી દીધેલા છે એ પાવર ફરીથી અમને બહાલ કરવામાં આવે અને લોકતંત્રના ઢબે અમને કામ કરવા માટે આઝાદી આપવામાં આવે. પછી બીજો મુદ્દો છે કે જે ભાઈ દાદરાનગર હવેલીના ઇતિહાસ અને સંસ્કૃતિ બચાવવા માટે દાદરાનગર હવેલી વિશેષ પ્રશાસને ધ્યાન આપવું જોઈએ કે દાદરાનગર હવેલીના જે અધિકારીઓ છે, પ્રશાસનિક વહીવટી તંત્ર છે, એ લોકોએ દાદરાનગર હવેલીના જે ઇતિહાસ હોય, અહીંનો ધરોહર હોય, એની સંસ્કૃતિ હોય અને અહીંના લોકોનું જેની સાથે જે જોડાયેલો વર્ગ છે એના સાથે કંઈક પણ ધાર્મિક ભાવના હોય એ લોકોનું જતન કરવાનું, એ ધરોહરનું જતન કરવાનું કામ છે વસ્તુ પર, પણ એ ધ્યાન ન રાખતા એ લોકો ફક્ત અવગણના કરી રહ્યા છે. તો પ્રશાસનનું નિવેદન છે કે આ વસ્તુઓને બી એના પર એક મુહિમ ચલાવવામાં આવે અમારે એ વસ્તુને બચાવવા માટે. બીજી વાત આવી છે કે ભાઈ દાદરાનગર હવેલીમાં જે સરકારી ઠેકાઓની વાત આવી રહ્યા છે. આજથી 7-8 વર્ષ પહેલા એવો સમય હતો કે દરેક દાદરાનગર હવેલીમાં દરેક સરકારી ઠેકાઓમાં સ્થાનીય લોકો કે આજુબાજુ જે વર્ષો સ્થાયી સમાજ હતા એ લોકો નાનું મોટું કામ કરતો હતો અને નાનો મોટો રોજગાર મળતો હતો. પર આ તમે સબકા સાથ સબકા વિકાસના ચક્કરમાં તમે ગુજરાતથી 2-3-4 કોન્ટ્રાક્ટર લાવીને આખા નગર હવેલીમાં કન્સ્ટ્રક્શન, સિવિલ કામથી લઈને બધું A to Z કામ ફક્ત 2-3 કોન્ટ્રાક્ટર જ કરવાના, તો વર્ષોથી જે અમારા આ ફીલ્ડથી જોડાયેલા લોકો ક્યાં જવાના? તો નિવેદન એ છે કે ભાઈ ખરેખર તમે પ્રદેશના હિતના અને જનતાના હિતમાં કામ કરતા હોય તો અહીંના લોકોને, સ્થાનિક લોકો છે, એટલીસ્ટ મેન કોન્ટ્રાક્ટ તમે ભલે તમે એ લોકોને આપતા હોય, પણ સબ કોન્ટ્રાક્ટર કે ભાઈ નાનો મોટો કામ તેમ કરાવે ને ભાઈ એના કોઈના પાસે JCB છે, કોઈના પાસે ટ્રક છે, ટ્રેક્ટર છે, આવા લોકો જે અહીંના સ્થાનિક લોકો છે એ લોકો બી ઉપયોગમાં લઈને એનો વપરાશ કરીને એનું કોઈ નાનું મોટું કંઈક વળતર મળે કે ભાડું મળે કે કંઈક નાનો મોટો ધંધો મળે તો અમારા લોકોની આવક ચાલુ રહેશે એના લોકોની વસ્તુ ઉપર. બીજી વાત આવી કે સરકારી ભરતીમાં B, C કે D લેવલના જે વર્ગના અધિકારીઓ છે એ ફક્ત હિન્દી ભાષીઓ જનરલી આવી રહ્યા છે. હવે C ને D જેવી કેટેગરીમાં હિન્દી ભાષા બોલનારા લોકો હોય છે કે દાદરાનગર બહુલ આદિવાસી વિસ્તાર છે, બહુ ગુજરાતી અને લોકલ લેંગ્વેજ બોલવાળા લોકો છે. તો એવી જે સ્થાનિય લોકોમાં જે ભરતી કરવાની વાત આવતી હોય તો એવા લોકોને ભાઈ B કે C કે D કેટેગરીમાં લોકોને ભાઈ કાં તો ગુજરાતી કાં તો સ્થાનિય ભાષા જાણતા લોકોને બી એ લોકોને નોકરી આપો. અને નોકરીના નામ પર તમે જે ઓપન ઇન્ટરવ્યુ કરી રહ્યા છે પૂરા દાદરાનગર હવેલીમાં, અમે ગુજરાત કે અમારા લોકો દીકરાઓ કે દીકરીઓ કે ગુજરાત કે મહારાષ્ટ્રમાં ત્યાં એ લોકોને ઓપન ગણવામાં આવે છે, એટલે અધર્સ ગણવામાં આવે છે, એટલે ત્યાં લોકોને ફાયદો નથી મળતો. પણ અહીંયા દાદરાનગર હવેલીમાં તમે ઓપન ઇન્ટરવ્યુ કરીને પૂરા દેશના લોકોને બોલાવીને ઇન્ટરવ્યુ કરીને નોકરી વેચી રહ્યા છે, તો પછી અમારા લોકો ક્યાં જવાના ભાઈ વસ્તુ ઉપર? તો નિવેદન એ છે કે ભાઈ અને એના પર બી જે જનપ્રતિનિધિઓ છે એ બી શાસન પ્રશાસન સાથે ચર્ચા કરે વસ્તુ ઉપર. સતત વાત આવે છે કે જળ જંગલ જમીનના વર્ષોથી હમણાં ફોરેસ્ટ વિભાગની દાદાગીરી વધી ગયેલી છે કે વર્ષોથી જે જળ જંગલ જમીન ઉપર આપણા લોકો જે કબજો હતો અને ખેતી કરી રહ્યા હતા એમાં આવા લોકો ખાલી કરાવી રહ્યા છે, કમ્પાઉન્ડ કરી રહ્યા છે, ખદેડી રહ્યા છે, ખોટા ખોટો કેસો કરી રહ્યા છે વસ્તુ પર. પણ જે વર્ષોથી કબજો હતો અને જે મેપ મુજબ એ લોકોને જે આપવાનો વાયદા કરેલ હતા તો હજુ પણ એ જળ જંગલ જમીનના જે પટ્ટાઓ છે લોકોને મળવામાં હજુ પણ વાદા વચ્ચે જે આવેલા છે વસ્તુ ઉપર એના નિરાકરણ કરવામાં આવે સાથીઓ. બીજું વાત આવે છે કે દાદરાનગર દમણ દીવ સરકારી બોર્ડ હવે સરકારી ભરતીઓ માટે, સરકારી નોકરીની ભરતીઓ માટે શું કરે કે દાદરાનગર હવેલી દમણ દીવનું એક ભરતી બોર્ડ બનાવવામાં આવેલું. તો પહેલા સમયમાં એવું હતું આજથી 7-8 વર્ષ પહેલા કે ભાઈ એક્સ MP હોય, MP હોય, જિલ્લા પ્રમુખ હોય કે સાંસદ હોય, નગરપાલિકા પ્રમુખ હોય, આવા લોકોને સદસ્ય તરીકે એક કમિટીમાં રહેતા હતા. પણ હાલમાં દાદરાનગર હવેલીમાં એ જે સમિતિ છે, ભરતી બોર્ડ છે, એમાં કોઈ ચૂંટાયેલો કોઈ વ્યક્તિ જ નથી. તો અધિકારી જે દિલ્હીથી કે ગુજરાતથી આવેલા અધિકારીઓને એના લોકોને શું લાગે વળગે વસ્તુ પર? આ તો 2-3 વર્ષ માટે નોકરી કરવા માટે આવ્યો હોય એ લોકોને શું લાગણી વસ્તુ પર? તો તમે કઈ રીતે આ જે કાર્ય પ્રક્રિયા જે કરી રહ્યા છે એમાં કેવી રીતે કે ભાઈ પારદર્શકતા હોઈ શકે વસ્તુ પર? એટલે જે ભરતી બોર્ડ છે એ ભરતી બોર્ડમાં અમારા સાંસદ હોવા જોઈએ, અમારા જિલ્લા પ્રમુખો હોવા જોઈએ, એક્સ MP હોવા જોઈએ, આવા લોકોની આ વસ્તુમાં નિમણૂક કરવામાં આવે સાથીઓ વસ્તુ પર. આ વસ્તુઓ છે. પછી આગલો મુદ્દો છે કે ભાઈ દાદરાનગર હવેલીમાં જેટલા પણ 4 રસ્તાઓ છે કે મુખ્ય રસ્તાઓ છે એ તમામ રસ્તાઓ અમારા દાદરાનગર હવેલીના વીર પુરુષો અને સ્વતંત્ર સેનાનીઓ નામે ચોક ઘોષિત કરવામાં આવે.
તમે પૂરા દેશના લોકોને અહીંયા લાવીને અહીંયા મુકાવીને અહીંયા તમે ચોક ને આ તે ઘોષિત કરવાના, તો અમારા દાદાનગર હવેલીના વીર પુરુષો ક્યાં જવાના? અમારા દાદાનગર હવેલીના સ્વતંત્ર સેનાનીઓ ક્યાં જવાના? તો પ્રશાસન અને જનપ્રતિનિધિ બે દિવસ છે કે ભાઈ એવી સૂચિઓ તૈયાર કરો અને પ્રશાસન કહો ભાઈ આ દાદરાનગર જેટલા પણ ચોરાહો છે, જેટલા પણ ચોકો છે, તે દાદરાનગર હવેલીના જનતા અહીંના સ્થાનિય લોકોના, સ્થાનિય સમાજના જે બી સ્વતંત્ર સેનાની હોય, જે બી વીર પુરુષ હોય, જેમને સમાજ માટે સારું કાર્ય કર્યું હોય, એવા લોકોના નામે ચોક ઘોષિત કરવામાં આવે. એક પ્રોવિઝન છે. બીજો આગળનો જે મુદ્દો છે કે સાથીઓ, કે દાદરા એક એવું કહેવાય રહ્યું છે કે દાદરા નગર હવેલી દમણ દીવ સાથે જોઈન્ટ થઈ ગયું. તમે એવું કહી રહ્યો છે, પણ દાદરાનગરમાં અને દમણના અમુક ઘણા બધા કાયદાઓ દમણના દીવના અલગ છે અને નગર અલગ છે, જેમાં વિશેષ મારે વાત કરવાની છે ક્રિકેટ ઉપર. આજે દાદરાનગર હવેલીમાં ક્રિકેટને લઈને આપણા નગર હવેલીમાં 20 પંચાયતમાં, નગરપાલિકામાં સેંકડો યુવાઓ અમારા રાત દિવસ એક કરીને સારા સારા પ્લેયરો પણ છે, જે રણજી સુધી પહોંચી શકે એવા સાથીઓ છે, પણ એ લોકોને પ્લેટફોર્મ નથી મળતું. કેમ નથી મળતું ભાઈ? હમણાં દમણ ને દીવ વાળા ગુજરાતમાં જઈને, સૌરાષ્ટ્રમાં જઈને એ લોકો રણજી ટ્રોફી રમી રહ્યા છે, તો દાદરાનગર હવેલી કેમ નથી? શું દાદરાનગર હવેલી દમણથી અલગ છે? એનો મતલબ આજુ બી અલગ છે? તો આ અમારા દાદરાનગર હવેલીના ક્રિકેટના પ્રેમી કે ક્રિકેટના સાથે જોડાયેલા યુવાઓનું કેરિયર સાથે ખિલવાડ થઈ રહ્યો છે. યા તો ભાઈ બંધ દરવાજે કોઈ બીજું ચાલી રહ્યું છે કે એના દાદરાનગર હવેલીના નામ પર કોઈ બીજા છોકરાઓને તમે પ્રમોટ કરી રહ્યા છે. તો આ એના વિશે કે આગળ દાદરાનગર હવેલી દમણ દીવ સાથે મર્જ થઈ ગયું છે, તો દાદરાનગર દમણની દીવની ટીમમાં દાદરાનગર હવેલીના યુવાઓ પણ અમારે એ ક્રિકેટમાં કે રણજી ટ્રોફીમાં સિલેક્શન થવું જોઈએ, અને જેને એની જે બી ઓફિશિયલી પ્રક્રિયા છે એ કરીને અમારા યુવાઓને બી મોકો આપવામાં આવે વસ્તુ પર. અમારું એક નિવેદન આ છે. આગળ નિવેદન એ બી છે કે જે સાયલીમાં બની રહેલું જે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ગ્રાઉન્ડ છે, એ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ગ્રાઉન્ડ અમારા સાયલી વિસ્તારમાં થઈ રહ્યું છે. અમારું નિવેદન છે કે દાદરાનગર હવેલીમાં સ્વતંત્ર સેનાની બા સાયલીમાં જે આપણું જમની બા વરઠા નામથી આ સ્ટેડિયમનું નામકરણ કરવામાં આવે, જેથી કરીને એ જમાનામાં એ સમયમાં સ્વતંત્ર સેનાની અમારી બા જમની વરઠા એક એકલી મહિલા આખા પુરુષોની સાથે પૂરા દાદરાનગર ચળવળ ઊભી કરી, અને એ જ્યારે ભારત સાથે મત થયું ત્યારે એ દિલ્હીમાં પણ ગયા હતા, અને જેમના પ્રશાસક મહોદય બી એમને ધ્યાનમાં છે. તો દાદરાનગર હવેલી જો ઇન્ટરનેશનલ સ્ટેડિયમ છે, એ સ્ટેડિયમનું નામકરણ જમનીબા વરઠાના નામથી ઘોષિત કરવામાં આવે. અમારી એ એક માંગ છે. બીજી માંગ અમારી એ પણ છે કે ભાઈ જે દાદરાનગર હવેલીમાં જે આદિવાસી ભવનને લઈને જે પ્રશાસન તાબે છે, તો ભાઈ પ્રશાસન એનું જલ્દી નિરાકરણ કરવામાં આવે કે દાદરાનગર હવેલીમાં આદિવાસી વિકાસ સંગઠન દ્વારા બનાવવામાં આવેલું આદિવાસી ભવન એ આદિવાસી સમાજની પ્રોપર્ટી છે, અને એમાં કઈ વધઘટ થઈ હોય, કઈ ઉચનીચ કઈ આમ તેમ થયેલું હશે, એની જાણ તપાસ એ પણ કરવા, એ તમે કરો હોશ ઉપર. પણ વહેલી તકે આજે કેટલો સમય નીકળી ગયો, તો આદિવાસી ભવન આદિવાસીને તાબે તમે સોંપી દો, નવી કમિટી તમે ગઠિત કરો, અથવા અમારા લોકોને સોંપી દો. અમારા સમાજના લોકો બુદ્ધિજીવી છે, એ લોકોને અમારા યુવાન કે અમારા સાથીઓને સોંપી દો આ વસ્તુ પર. વહેલી તકે પ્રશાસને આ વસ્તુને ધ્યાનમાં લેવું છે વસ્તુ પર, અને જ્યાં પણ એની બાબતમાં રજૂઆત કરવાની છે આપણે મળીને કરીશું વસ્તુ પર. પછી વાત આવી રહી છે કે ભાઈ દાદરાનગર હવેલીમાં અલગ રાજ્યોથી, બીજા રાજ્યોથી રોજીરોટી કમાવા માટે સમાજ મોટો વર્ગમાં આવી રહ્યો છે, અને એ લોકોને નોકરી રાખતા પહેલા એક તો પોલીસ વેરિફિકેશન એનઓસી હોવી જોઈએ. પોલીસ વેરિફિકેશન સાથે સાથે નોકરી રાખતા લેતા પહેલા તો લેવાનું જ છે, પણ એની સાથે સાથે કોઈ રૂમમાં કે ભાડા આપણે ફ્લેટમાં ભાડે આપતા પહેલા પણ એવા લોકો એનઓસી લેવામાં આવે, જેથી કરીને એ આપણને ખબર હોય કે ભાઈ જે વિસ્તારથી વ્યક્તિ આવી રહ્યો છે એ કોઈ ન્યુસન્સ પર્સન તો નથી ને. કારણ કે હમણાં છેલ્લા ઘણા સમયથી આપણા આદિવાસી કે સ્થાનિક સમાજ લોકો ઉપર જાનલેવા હુમલાઓ થઈ રહ્યા છે. તો એક મોટો વર્ગ એવો છે જે અસામાજિક તત્વો પ્રકારના લોકો આવી રહ્યા છે. એ લોકો કોણ છે, શું છે, ત્યાંનું બાયોટા એનો શું છે, તો પોલીસ વેરિફિકેશન લઈને આવે, જેના લોકોને નોકરી કે કોઈ વ્યવસાય રૂપે યા આપણા ઘરમાં રૂમ યા ફ્લેટ ભાડે આપવામાં આવે એવું નિવેદન છે. બીજું વાત આવે છે કે ભાઈ જે સ્થાનિક યુવા યુવતીઓ માટે એક સમય એવો હતો કે જે બી 10મું 12મું કોલેજ કે એમએડ બીએડ પીટીસી કે ડિપ્લોમા કે જે બી કોલેજ પૂરી કરે આવા વિદ્યાર્થીઓ માટે પહેલા એમ્પ્લોયમેન્ટ વિભાગ હતું. એમ્પ્લોયમેન્ટ વિભાગમાં એવું હતું કે ભાઈ દાદરાનગર કેટલા શિક્ષિત બેકાર છે એનો ઓફિશિયલ ડેટા આવતો હતો. પછી છેલ્લા 7, 8, 10 વર્ષથી આ વિભાગ એમ્પ્લોયમેન્ટ વિભાગને જ ઉડાવી દેવામાં આવ્યો. મતલબ અભ્યાસ કે ભાઈ અહીંયા દીકરાઓ ભણી રહ્યા છે, કોલેજ કરી રહ્યા છે, પણ કેટલો શિક્ષિત બેકાર છે, કેટલા લોકો નોકરી મળી નહીં મળી. પહેલા એવું હતું કે ભાઈ કયા વિભાગમાં ભરતી થવાની, તો એમ્પ્લોયમેન્ટ વિભાગ દ્વારા એમના પાસે લેટર જતો કે ભાઈ આ વિભાગમાં આ ભરતી પ્રક્રિયા થવાની છે, એમાં વેકન્સી છે આવા પ્રકારની. પણ દાદરાનગર હવેલી પ્રશાસને આ વિભાગને જ ઉડાવી દીધું. તો આ વિભાગને પુનઃ શરૂઆત કરી
એક ડિપાર્ટમેન્ટ સોંપવામાં ડિપાર્ટમેન્ટ બનાવી ફરીથી આ જવાબદારી આપવામાં આવે જેથી કરીને એના દાદા ઘરમાં કેટલા શિક્ષિત દેખાશે કે જેને આખો ડેટા રેકોર્ડ આપણી પાસે હોઈ શકે. આગળ મુદ્દો એ છે કે સાથીઓ કે દાદા ઘરમાં એગ્રીકલ્ચર વિભાગ જે ટોટલી નિષ્ક્રિય થઈ ગયું છે પૂરા દેશમાં કે પૂરા ગુજરાત મહારાષ્ટ્રમાં આપણે જોઈએ કે એગ્રીકલ્ચર વિભાગ દ્વારા ભલભલા 30%, 40% સુધી કે 50% સુધીની સબસિડી સાથે ટ્રેક્ટર ની લોન હોય કે ટ્રેલરની લોન હોય આ બધી લોન આપવામાં આવે છે. કઈ ખાતરની વાત આવે કે બિયારણની વાત આવે પણ દાદાના ઘરે છેલ્લા 6-7 વર્ષથી ટોટલી નિષ્ક્રિય આપણો આ જે એગ્રીકલ્ચર વિભાગ થઈ ગયું છે એને ફરીથી સક્રિય રૂપે સક્રિય થઈ ફરીથી જે બીજા રાજ્યોમાં જે સુવિધાઓ આપવામાં આવી રહ્યા છે કે અને એના દ્વારા જે આદિવાસી કે ખેડૂત કે કિસાન લોકોને જે સબસિડીના જેટલા બી અલગ અલગ એ ફક્ત ખેતી કરવા માટે સાધનો અલગ અલગ વસ્તુઓમાં જે સબસિડી આપવામાં આવે એ મળવું જોઈએ. આ મારો એક ડિમાન્ડ છે. સાથે વિકાસના નામે આજે છેલ્લા 7-8 વર્ષમાં સેંકડો ઝાડ પર્યાવરણનું નુકસાન કરવામાં આવ્યું છે જે 50, 60, 70, 80, 100 વર્ષના ઝાડોને બી નુકસાન કરવામાં આવ્યું છે. તો જે એક સાઈડ પર્યાવરણની જતનની વાત કરી રહ્યા છે, એક સાઈડ તમે એક પેડ બાકીનાની વાત કરી રહ્યા છો અને એક સાઈડ તમે પર્યાવરણનું દોહન કરીને હમણાં સેલવાસમાં 1000 એના કાપી નાખ્યા છે અને હજુ એવું કહેવાય છે કે હજારો ઝાડો કાપી નાખવાના દોસ્તો ઉપર. તો આ જે બાબત છે વસ્તુઓને લઈને પ્રશાસન ધ્યાનમાં આવવું જોઈએ અને પર્યાવરણ પ્રેમી જે લોકો છે જે સાથીઓ છે એ લોકોએ બી પ્રશાસનને આપણે હરકતને ધ્યાનમાં લાવવું પડશે. આપણે બધા એ પણ સમજ્યું છે કે દાદરાનગર હવેલીમાં કોઈ પણ પાર્ટી પક્ષની સરકાર નથી. દાદરાનગર હવેલીમાં એક વહીવટી તંત્ર છે. વહીવટી તંત્ર એ અહીંના લોકો કે અહીંના જનપ્રતિનિધિઓ શું ચાહે છે એના આધીન ગાઈડલાઈન આધીન પોલિસી બનાવીને કામો કરવાનું હોય છે. એ કોઈ પણ કાયદા કાનૂન બનાવીને અહીંની જનતા ઉપર થોપી નથી શકતા. એ લોકોએ ચર્ચા વિચારણા કર્યા બાદ અહીંના જનપ્રતિનિધિઓને કન્વિન્સ કરીને બાદ ચર્ચા બાદ એ લોકોએ અમલીકરણ કરવાનો હોય છે. બસ એટલા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે પ્રશાસન પોતાના 2-4 અધિકારીઓ 2-3 કલેક્ટર ભેગા થાય, 2-3 મામલતદાર ભેગા થાય, પ્રફુલ્લ પટેલ ભેગો થાય, 2-4 અધિકારી ભેગા થાય અને આપણા પર માથા પર કોઈ બી પોલિસી કે કોઈ બી રેગ્યુલેશન કે કોઈ બી નીતિ લાવીને આપણા પર થોપી દે. એ ધંધો બંધ થવો જોઈએ અને વહીવટ તંત્ર એ ફક્ત વહીવટ કરવાનું હોય છે. કાયદા કાનૂન બનાવીને જબરજસ્તી થોપવાની વાત જે આવી રહી છે એના પર આપણા આગેવાનોએ બી થોડુંક સતર્ક રહેવાની જરૂર છે. બીજી વાત આવી રહી છે કે ભાઈ પ્રધાનમંત્રી આવાસ યોજના તહેત જે આપવામાં આવેલા ઘર અનેક નીતિ નિયમથી ઉલ્લંઘન કરી આપવામાં આવેલા છે. જે હમણાં જે બાલદેવ વિસ્તારમાં જે ઘરો આપવામાં આવેલા છે એમાં એવું કહેવાય છે કે 60 થી 70% ગેરકાનૂની રીતે આપવામાં આવેલા છે. જેમાં ઘણા લોકો જેના પાસે વેલ સેટ છે, જેના પાસે ઓલરેડી ઘર છે, ફ્લેટ છે, પોતાના ગામમાં વેલ સેટ છે, અહીંયા 4-વ્હીલર મેન્ટેન કરે છે, ટેમ્પો ટ્રક મેન્ટેન કરે છે, એવા લોકોને બી અમુક આપવામાં આવેલા છે. સાથે જ એ પણ કહેવા જઈ રહ્યો છું આ વસ્તુ કે ભાઈ તમે એક સાઈડ સરકારી જમીન પર પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવીને અન્ય રાજ્યથી રોજીરોટી કમાવા માટે જે જેમની જરૂરિયાત છે એમને ઘર આપવામાં આવી રહ્યા છે, બહુ સારી વાત છે. પરંતુ એક સાઈડ સરકારી જમીન ઉપર અહીંના સ્થાનિય સમાજ કે અહીંના આદિવાસી સમાજ જે વર્ષોથી ઘર બનાવીને રહેતા છે, 50, 60, 70, 80 વર્ષ 100 વર્ષથી બી રહેતા છે, એવા લોકોને તમે રાતોરાત જેસીબી લઈ જઈને એમ ઘર કાયદા કાનૂનથી ઉલ્લંઘન છે એમ કરીને તમે એનું ઘર ઉખાડી નાખો છો. મતલબ કે એક સાઈડ તમે સરકારી જમીન ઉપર બીજા રાજ્યોથી લોકો આવેલા છે રોજીરોટી કમાવા માટે, એ લોકો માટે તમે વ્યવસ્થા કરી રહ્યા છે, એને ઘર આપી રહ્યા છે, એને ફ્લેટ આપી રહ્યા છે અને બીજી તરફ અહીંના મૂળ સમાજને, મૂળ આદિવાસી લોકોને તમે અહીંના સરકારી જમીનમાંથી ઘર ઉજાડીને એને બેઘર કરવામાં આવી રહ્યા છે. સાથે જ આદિવાસી વિસ્તારમાં આવા પ્રકારના જે સરકારી આવાસો બની રહ્યા છે એમાં બહુલ આદિવાસી વિસ્તારમાં કોઈ જગ્યા પર એ મૂળ ષડયંત્ર છે કે જ્યાં જે આદિવાસી વિસ્તાર છે એ વિસ્તારમાં અધર્સ કોમ્યુનિટી લાવીને એ વિસ્તારને જે ડોમિનેટ ટ્રાઇબલ એરિયા છે એને તમે અલ્પસંખ્યામાં લાવવાનું કામ કર્યા છે. એ આવવાથી અમારી સંસ્કૃતિનો અસર થાય છે અમારી. તો એવું એ તો સંવિધાનમાં છે કે ભાઈ આદિવાસી વિસ્તારમાં કોઈ પણ જગ્યા પર એવી રીતે કોઈ પણ પ્રોજેક્ટ થોપી નહીં શકાય જેનાથી આદિવાસીઓ સંસ્કૃતિ કે ઇતિહાસ સાથે છેડછાડ થાય. પણ પ્રશાસન આ કરી રહ્યું છે તો એ ધંધા બંધ થવું જોઈએ વસ્તુ પર. બીજી વાત આવી છે કે ભાઈ ખાનવેલ વિસ્તાર એક જિલ્લા તરીકે ઘોષિત કરવામાં આવે. કેમ નહીં ભાઈ? જ્યારે આરડીસી ઓલરેડી છે, જ્યાં કલેક્ટર કાર્યાલય છે, જ્યાં સચિવાલય છે, જ્યાં તમે મામલતદાર આપી દેલો છે, આરડીસી ઓલરેડી આપી દેલા છે, અલગ અલગ વિભાગ આપી દેલા છે, તો જિલ્લા કરવામાં ઘોષિત કરવામાં વાંધો શું છે? જ્યારે તમે દીવ જેવું એક 7-8 કિલોમીટર વિસ્તાર જે છે એને તમે તમારું જિલ્લા પંચાયત છે, નગરપાલિકા પરિષદ છે, તો ખાનવેલ ઝોન અમારા જિલ્લા તરીકે ઘોષિત કરવામાં વાંધો છું. કેમ પેટમાં દુખે ભાઈ પ્રશાસનને? તો એવી રીતે કે ખાનવેલ અમારા લોકો 10 પંચાયતને જિલ્લા તરીકે ઘોષિત કરવામાં આવે. સાથે જ ખાનવેલ વિસ્તારમાં આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ ફેકલ્ટીની કોલેજ બી ત્યાં જલ્દી શરૂઆત કરવામાં આવે. આ મારી આ ડિમાન્ડ છે. સાથે જ હાલમાં જે ખાનવેલ ઉપજિલ્લા હોસ્પિટલ છે, જ્યાં 150-200 બેડનું હોસ્પિટલ છે વસ્તુ પર, પણ ત્યાં પર એક ડિલિવરી કરવાનું હોય તો એને ત્યાં ખાનવેલથી સેલવાસ લેવામાં આવે છે. ત્યાં એક સ્પેશિયલ ગાયનેકોલોજીસ્ટ નથી, ત્યાં ફિઝિશિયન નથી.
તો આ અમારું નિવેદન છે કે વહેલી તકે ખાનવેલ યા જે આપણો સિવિલ આપણો હોસ્પિટલ ડિપાર્ટમેન્ટ વિભાગ જે બી વિભાગ છે આ વિભાગ નિવેદન છે કે ખાનવેલ હોસ્પિટલમાં વહેલી તકે અને અમે કહે છે કે 1 મહિનાની અંદર તમે અમને ત્યાં ગાયનેકોલોજીસ્ટ એક મૂકી દો સ્પેશિયલ એક ફિઝિશિયન મૂકી દો વસ્તુ પર એવું નિવેદન છે અને ત્યાં દવાઓનો પણ અભાવ છે અને 1 મહિનાનો અમે સમય બી આપી રહ્યા છે અને 1 મહિનાની અંદર નહીં થાય તો બિલકુલ ત્યાં એક અલગથી અમે આવનાર સમયમાં આ પ્રક્રિયા ભરતી કરવા માટે અમારે જે કંઈક ત્યાં અલગથી કરવું પડશે એ અમે કહીશું પણ 1 મહિનાનો અમે સમય આપી રહ્યા છીએ તમને વસ્તુ પર સાથે જ સ્થાનીય જનપ્રતિનિધિઓની સુરક્ષા બાબતે ઘણી ચિંતા થઈ રહી છે અમને ચિંતા એના માટે કારણ કે દાદરાનગર હવેલીમાં ધીરે ધીરે અન્ય રાજ્યથી લોકો ખૂબ જ મોટી સંખ્યામાં અહીં આવી રહ્યા છે રોજીરોટી કમાવે છે એ લોકો સ્થાનિય લોકો કોણ છે એ અમારા સભ્ય કોણ અમારા સરપંચ કોણ છે જિલ્લા પ્રમુખ કોણ છે કે ઉપપ્રમુખ કોણ છે કે સાંસદ છે કે એવા લોકો બહુ સમજતી નથી જ્યારે એક તમે આરડીસી કે મામલતદાર કે કલેક્ટર લેવલના અધિકારીઓ માટે તમે એક પોલીસ પ્રોટેક્શન આપી શકતા હોય એક સાથે હંમેશા સુરક્ષા દ્રષ્ટિએ તમે આપી શકતા હોય તો અમારા લોકોને બી જે એટલીસ્ટ સાંસદ છે એટલીસ્ટ અમારા જે જિલ્લા પ્રમુખ છે કે નગરપાલિકા પ્રમુખ છે કે જિલ્લા ઉપપ્રમુખ છે એ લોકોને તમે એકાદ પોલીસ સિક્યુરિટી સાથે આપી દો કારણ કે ગમે ત્યારે અનબનાવ ઘટનાઓ બની શકે વસ્તુ પર તો સુરક્ષાની દ્રષ્ટિએ કે રાજકારણ છે વસ્તુ પર કે આજે આજે ભાજપના શાસિત જિલ્લા પ્રમુખ કે સાંસદ કે નગરપાલિકા વસ્તુઓ છે તો હોઈ શકે કે કઈ વિરોધીઓ બીજા પક્ષના આગેવાનો આમ તેમ હોય ને કઈ અનબનાવ ઘટના હોય અને કઈ હુમલો થઈ ગયો તો એની જિમ્મેદારી કોણ લેશે વસ્તુ પર તો પ્રશાસનને આ નિવેદન છે અને આપણા ચૂંટાયેલા લોકોને બી એ નિવેદન છે કે ભાઈ એવી રીતે માંગણી કરેલો કે ભાઈ પોતપોતાની સુરક્ષાની દ્રષ્ટિએ જે કંઈક જિલ્લા પ્રમુખ હોય સાંસદ હોય યા જે પણ ઇવન સરપંચનો બી કોઈ જગ્યા પર કઈ એવું લાગતું હોય કે ભાઈ કોઈ પણ જેવો અમારા પર હુમલો થઈ શકે આવું લાગતું હોય તો એની સુરક્ષા માટે એ લોકોને માંગ કરવી જોઈએ વસ્તુ પર સાથે જ જે બોડીગાર્ડની વાત આવી બીજી વાત આવી કે વહીવટતંત્રના જે પ્રશાસનિક અધિકારીઓ છે એમના કાર્ય કરવા માટે તમામ પ્રકારની સુખ સુવિધાઓ ગાડી ઘોડાથી લઈને ઓફિસે લઈને બધી વસ્તુઓ આપવામાં આવી રહી છે જ્યારે અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પાસે અમુક સભ્યો એવા છે કે એમના પાસે પૈસા બી નથી ઘરથી નીકળવા માટે પણ પૈસા નથી તો અમારું નિવેદન એ છે કે ભાઈ જ્યારે આરડીસી કે મામલતદાર કે કલેક્ટર લેવલના જે અધિકારીઓ છે કે જે નાના નાના અધિકારીઓ છે એ લોકો માટે તમે રહેવા માટેની વ્યવસ્થા કરી રહ્યા છે વસ્તુ પર કે એમને ફ્લેટ કે આ કે બંગલો કે હાઉસ કે કલેક્ટર હાઉસ કે આરડીસી હાઉસ કે એસપી હાઉસ કે તમે બધા કરી રહ્યા છે અમારું નિવેદન એ છે કે દાદરાનગર હવેલીમાં અમારા સાંસદ હાઉસ બનવું જોઈએ સાંસદ કાર્યાલય યા સાંસદ હાઉસ યા સાંસદનો બંગલો હોવો જોઈએ વસ્તુ પર જે 5 વર્ષ ત્યાં રહીને એ કોઈ પણ સાંસદ બને આજે કાલે વસ્તુ ભવિષ્યમાં બસ સાંસદ હાઉસ હોવું જોઈએ સાથે જિલ્લા પ્રમુખ હાઉસ નગરપાલિકા પ્રમુખ હાઉસ ઉપપ્રમુખ કે જે બી વોટોવર છે અને ઇવન 20 પંચાયતના સરપંચો માટે એક એવી કોલોની બનવા જોઈએ જ્યાં પર અમારા સરપંચ માટે કે 5 વર્ષ માટે સરપંચ બની રહ્યા છે 5 વર્ષ માટે જિલ્લા સદસ્ય બની રહ્યા છે તો જે વિસ્તારમાં 5 વર્ષ માટે ક્વોલિટી ટાઈમ પ્રદેશની જનતાના જે તે પોતાના જનતાના કાર્ય કરવા માટે એ બાધ્ય છે એવા વ્યક્તિઓ માટે રહેવાની સુવિધા અને સારી રીતે 2 BHK 3 BHK એવું ફ્લેટ બનાવે કે એવું કંઈક સોસાયટી બનાવીને જ્યાં પર એકી સાથે 10-11 જે સભ્યો હોય અને ઉપસરપંચ હોય સરપંચ હોય જિલ્લા સદસ્ય હોય એના માટે એક અલગ અલગ પંચાયતમાં એક પંચાયત હાઉસ કે સરપંચ હાઉસ ની સુવિધા હોવી જોઈએ જેથી કરીને જેવી રીતે અધિકારીઓ ક્વોલિટી ટાઈમ પોતાના કાર્યોમાં કરી શકતા હોય તો એવી રીતે અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પોતાના 5 વર્ષ માટે ક્વોલિટી ટાઈમ પ્રદેશની જનતાના લોકો માટે આપી શકે સાથે વસ્તુ પર આ એક અમારી વિશેષ ડિમાન્ડ છે બીજી વાત આવે છે કે ભાઈ ઔદ્યોગિક ઇકાઈઓમાં એક એવી વસ્તુ કરવામાં આવે કે દાદરાનગર હવેલીમાં નાનો વિસ્તાર છે સેંકડો ઔદ્યોગિક ઇકાઈઓ છે અમે નિવેદન એવું કર્યા છે કે દાદરાનગર હવેલીમાં અહીંયા અગર સ્ટેબિલિટી કરવી હોય સરખી રીતે અને જે હમણાં ગેપ ખાઈ વધી રહી છે આદિવાસી સમાજ કે બાહ્ય સમાજ કે સ્થાનિય સમાજ કે બાહ્ય સમાજ આ બધું ગેપ થઈ રહ્યો છે તો એમાં આવનાર સમયમાં બહુ મોટો ખતરો ઉભો થઈ રહ્યો છે વસ્તુ પર આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને એક વસ્તુ આજ ઔદ્યોગિક ઇકાઈના લીધે ઔદ્યોગિક ઇકાઈઓમાં ધંધા વ્યવસાયના લીધે ઘણો મોટો ઘર્ષણો પણ થઈ રહ્યા છે તો પ્રશાસન અમારા નિવેદન છે કે ગાઈડલાઈન જારી કરવામાં આવે કે દાદરાનગર હવેલીના ઔદ્યોગિક ઇકાઈઓમાં લેબર કોન્ટ્રાક્ટ હોય ટ્રાન્સપોર્ટ હોય એવો ધંધો વ્યવસાય કરવા માટે પ્રશાસન દ્વારા એક વિશેષ ગાઈડલાઈન બનાવવામાં આવે અને જેને બી ધંધો પાણી કરવો વસ્તુ કે ભાઈ એના સ્થાનિય વ્યક્તિના નામ પર લેબર કોન્ટ્રાક્ટ યા જે પણ જે તે ઓથોરિટી દ્વારા ઓથોરિટી આપવામાં આવે કે કંપનીમાં ધંધો કરવો હોય તો ભાઈ સ્થાનિય વ્યક્તિના નામ પર ત્યાં લાયસન્સ લેવું પડશે
તમે ધંધો કરો વાંધો નહીં વસ્તુ પર, પણ લાયસન્સ કે કોઈ પણ દસ્તાવેજ ડોક્યુમેન્ટ બનાવવાનું હોય તો સ્થાનિક વ્યક્તિ કે આદિવાસી સમાજના લોકોના નામથી બનાવીને તેના નામથી તમે ધંધો કરો, જેથી કરીને શું થશે કે એક વર્ગ હાવી નહીં થશે. હમણાં શું થઈ રહ્યું છે કે ભાઈ 80-90% લોકો જે બહારથી સમાજ કમાવા છે એમના જ કોન્ટ્રાક્ટરો એમના નામ પર લાયસન્સ છે, તો જેનાથી અહીંના લોકો ઉપર અન્યાય થઈ રહ્યો છે. તો અમારું નિવેદન એ છે કે ભાઈ જે પણ લેબર વિભાગ દ્વારા યા દાદરગઢ પ્રશાસન ઓથોરિટી દ્વારા આવા ધંધા વ્યવસાય કરવા માટે એમાં સ્થાનિય લોકોને પ્રાથમિકતા આપવામાં આવે અને વિશેષ એના પર એક પોલિસી, અને આ બહુ મોટી વસ્તુ નથી, આ થઈ શકે બની શકે વસ્તુ એવું છે. એના માટે ચૂંટાયેલા લોકોએ બી પ્રશાસન સમક્ષ મૂક્યું કે ભાઈ અમારા લોકોને ધંધો વ્યવસાય કરવા માટે વિશેષ જેને ધંધો બહાર સમાજ આવે ધંધો જેને જે કરવો એ કરે વાંધો નહીં, પણ લાયસન્સ કે જે કંઈક આ બધું બનવાનું હોય અમારા નામે લાયસન્સ બનવું જોઈએ, જેના થકી ઔદ્યોગિક ઇકાઈઓ ધંધા પાણીઓ કરી શકાય વસ્તુ પર. બીજી વાત આવે છે કે ભાઈ જે ઘણી ઔદ્યોગિક ઇકાઈઓ એવી છે આજે પણ જે મિનિમમ વેજીસ પણ નથી આપી રહ્યા છે. આટલી 3,000 જેટલી ઔદ્યોગિક ઇકાઈઓ છે, બાવજૂદ તમારો ફક્ત એક લેબર વિભાગ એ પોતે ઓફિસ જ નથી નીકળતો, તો ક્યારે એક ઔદ્યોગિક ઇકાઈઓ જોવા જવાનું વસ્તુ પર, તો કમસે કમ એટલીસ્ટ લેબર વિભાગનો સ્ટાફ તો 3-4-5 લોકો છે, એટલીસ્ટ 15-20 લોકોનો એક સ્ટાફ હોવા જોઈએ. અને સેલવાસ ઝોનની સાથે સાથે ખાનવી વિભાગમાં પણ અમારે એક લેબર વિભાગનો આ ખોલવામાં આવ્યો વસ્તુ પર. બીજી વસ્તુ મુદ્દો આવી રહ્યો છે કે ભાઈ પંચાયત વિસ્તારમાં જે કચરાના પૈસા લેવામાં આવી રહ્યા છે, બધા જ કહે છે કે આ કાયદો એના લોકો પર થોપી બેહાડ્યો છે, છતાં પણ અમારા લોકો ચૂકી રહ્યા છે. પણ એક વાર એવો પણ આવે છે કે જેના ઘરમાં કચરો જ નથી નીકળતો એના પાસેથી બી તમે પૈસા વસૂલ કરી રહ્યા છે. અમારું નિવેદન એ છે કે જે પંચાયત દ્વારા જે કચરાના પૈસા લેવામાં આવી રહ્યા છે એ કાયદામાં સંશોધન થાય, અને જેના ઘરથી કચરો નથી નીકળતો, જેના ઘરથી પ્લાસ્ટિક નથી નીકળતો એ ઘર બાકાત રાખવામાં આવે. કારણ કે હાલમાં શું થઈ રહ્યું છે કે અગર જે પણ વ્યક્તિને પંચાયત દાખલ જરૂર પડતો હોય તો એ લોકો જબરદસ્તી કે ભાઈ કચરાના પૈસા ભરવા પડશે એમ કરીને તમે થોપી બેહાડેલી વસ્તુ છે. તો જેની જરૂર નહીં હોય એને વસ્તુ તમે આપી રહ્યા છે, તો એમાં સંશોધન થઈને એવા લોકોથી બાકાત કરવામાં આવે જેના ઘરે કચરો નહીં નીકળતો એવા લોકોને તમે આ કાયદાથી દૂર કરી દો વસ્તુ પર. બીજી વાત આવી છે કે ભાઈ દાદરનગર હવેલીમાં ઘણા એવો વર્ગ છે જેની પાસે ડબલ ચૂંટણી કાર્ડ છે, જે પોતાના વિસ્તારમાં છે, જ્યાં જે જગ્યામાં રોજીરોટી કમાવા જાય તે વિસ્તારમાં ચૂંટણી કાર્ડ બનાવેલા છે વસ્તુ પર. તો એનું ફાઇન્ડ આઉટ એના પર માટે એક જાંચ સમિતિ બનાવવું જોઈએ. એનાથી શું થઈ રહ્યું છે કે એના સ્થાનિક સમાજ ઉપર એક અલ્પસંખ્યક જવાબો તરફ જઈ રહ્યો છે. કારણ કે તમે આજે હમણાં જ પ્રશાસને એક નોટિસ બહાર પાડ્યું કે ભાઈ જે બી મહારાષ્ટ્રમાં કે બીજા રાજ્યોમાં વોટિંગ કરવા જવાનું એમને સેલેરી મળશે મતલબ છે, તો અહીંયા બી વોટિંગ કરી રહ્યા છે, પોતાના વિસ્તારમાં બી વોટિંગ કરી રહ્યા છે. તો એવા લોકોની માટે એક વિશેષ જાંચ સમિતિ બનાવવામાં આવે અને દાદરનગર હવેલીની જનતાના હિત માટે એવા લોકોને ફાઇન્ડ આઉટ કરીને જેના ડબલ ઇલેક્શન કાર્ડ છે એને રદ કરી યા તો એને અલ્ટિમેટ આપે ભાઈ 30 દિવસ કે 9 દિવસનો સમય આપ્યો છે ભાઈ ડબલ કાર્ડ વાળા જે પણ કે સાથીઓ છે એ પોતાની સાથે વિડીયો કરી લઈ અને 9 દિવસ પછી અમે જાંચ તપાસ કરીશું અને જે એમાં ફાઇન્ડિંગ્સમાં આવશે તો એના પર પછી કાયદાકીય કાર્યવાહી થશે એમ કરી તમે એક નોટિસ જારી કરવું જોઈએ પર, જેથી કરીને દાદરનગર જનતાના હિતમાં આ કાર્ય અને અહીંના લોકોને જે ભવિષ્યમાં અલ્પસંખ્યકમાં નહીં આવી જાય એના માટે વિશેષ આ કાર્ય થઈ શકે વસ્તુઓ છે. બીજી વાત આવે છે કે ભાઈ મધુબન એવી વાત ચર્ચા થઈ કે મધુબન ડેમની હાઇટ વધવા જઈ રહી છે. મધુબન ડેમની હાઇટ આવું કંઈક નોટિફિકેશન યા ગુજરાત સરકાર દ્વારા કંઈક જારી કરવામાં આવ્યું તો પ્રશાસન દાદરનગર પ્રશાસન ધ્યાનમાં લેવામાં આવે કે ભાઈ આવું કરવાથી અમારા કમ્પ્લીટ 20-22 ગામો કાવચા છે, દૂધની છે, ખાંદેર ખોટલીયા વિસ્તારમાં અનેક ગામો ડુબાણમાં જઈ શકે એવું વસ્તુ હોય. તો જે કંઈક હાઇટ વધારવાની વાત આવી રહી છે એ હાઇટ નહીં વધવામાં આવે અને એને રદ કરવામાં આવે અને જે છે એઝ ઇટ ઇઝ રહેવામાં આવે એવું ત્યાં જનતાને અમારા લોકોની માંગ છે. બીજી વાત આવે છે કે ભાઈ નગરપાલિકા વિસ્તારમાં કે જિલ્લા પંચાયત વિસ્તારમાં અમુક અધિકારીઓ બિલકુલ એકદમ એ લોકોની લુખ્ખી દાદાગીરી છે. જે આપણા શાકભાજી વેચતા હોય કે નાનો મોટો રોડ પર ધંધો કરતા હોય એના તૂતડાકમાં આવે ને ગમે ત્યારે સામાન ઉચકી લઈ જવાનું, લારી લઈને ઉચકી જવાનું. અહીંયા માનવતાના દ્રષ્ટિએ તમે એકવાર સાથ આવો પર રોડ પર બેસીને ધંધો નહીં કરવાનો તો ક્યાં કરવાનો, ઘરમાં બેસીને કરો છો. અને એના માટે જે કંઈક પેનલ્ટી લેવાનું કંઈ જે કંઈક એની ગાઈડલાઈન પ્રોપરલી ગાઈડલાઈન જાહેર કરો છો. પંચાયત સરપંચ છે કે પંચાયતના મંત્રી એક ગાઈડલાઈન જાહેર કરો ભાઈ રોડ પર બેસીને ધંધો કરવો હોય તો એના માટે આવું કંઈક રજીસ્ટ્રેશન કરવું પડશે અને આવું કંઈક એના માટે કંઈક તમે કાર્ડ લઈને તમે ધંધો કરી શકો અને જે કંઈક મહિનાડે આપવાનું આપી દે. પણ તમે આવીને બધું શાકભાજી ઉચકેલી જાઓ, બધું જે કંઈક ફૂડ હોય એ ઉચકેલી જાઓ વસ્તુ પર, તો આ ધંધા જે ખોટ દાદાગીરી કરી રહ્યા છે એ પ્રશાસન એ શોભતું નથી. બીજી વાત આવી રહી છે કે દાદરનગર હવેલીમાં દિવસે દિવસે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ બગડતી જઈ રહી છે. પોલીસ પ્રશાસન એના પર ખૂબ જ ચિંતન કરવાની જરૂર છે. કારણ કે અવૈધ જગ્યા પર દારૂ વેચાણ કરવાનું, અહીંયા દારૂના લીધે બુટલેગરોની સંખ્યા વધી રહી છે અને આ બધા તમામ વસ્તુઓ જે બહારથી એક જે મોટો વર્ગ જે રોજીરોટી કમાવાનો છે
એ વર્ગ મોટો અવૈધ ધંધો કરી રહ્યો છે, જેમાં ગાંજો વેચવાની વાત આવી રહ્યા છે, કે બે નંબરના ધંધા કરવા છે, કે ચોરી ચકારી વાત આવી રહી છે. તો એના પર દાદન હવેલીની જે પ્રશાસન, પોલીસ પ્રશાસન વિશે તેના પર ધ્યાન આપી ચિંતન કરવાની જરૂર છે. બીજી વાત આવે છે કે ભાઈ એક ઘણા સમયથી એ ધ્યાનમાં આવે છે કે દાદનગર હવેલીમાં મેં આગળ વાત કરી કે એક મોટો વર્ગ એવો જે અન્ય રાજ્યથી એક અસામાજિક તત્વોના પ્રકારના લોકો પણ આવી રહ્યા છે. કારણ કે છેલ્લા જે સમયથી અહીંયા જે જોવામાં આવ્યું છે કે ઔદ્યોગિક ઇકાઈઓમાં કે અહીંયા સ્થાનિક લોકો સાથે કે જે વર્ષોથી જે સ્થાયી સમાજ છે, જે પ્રેમ શાંતિથી રહેવાવાળા વ્યક્તિઓ ઉપર ખોટી દાદાગીરી કરવી, આ બધું અભિયાનો ચાલી રહ્યા છે. પોતાના વિસ્તારમાંથી કોઈ એનજીઓ સંગઠન ચાલતો હોય એની અહીંયા તેના જ પેટર્ન પર તેનું એક ગ્રુપ બનાવે કે ભાઈ આમાં ત્યાં આવું સંગઠન ચાલતું છે, તો પોતાના 50, 100, 200 લોકો આવા લોકો શોધી કાઢીને ગ્રુપ બનાવી દાદાગીરી મારામારી કોઈ નેતાના સત્ર સહાયમાં આવીને લુખી દાદાગીરી શરૂ કરી દેશે. તો પોલીસ પ્રશાસન નિવેદન છે કે આવા લોકોને ફાઇન્ડ આઉટ કરવામાં આવે. જે બીજા રાજ્યોથી એનજીઓ કે સંગઠન ચાલતા હોય અને તેની સ્થાપના અહીંયા તેનું બ્રાન્ચ લાવીને ઓપન કરીને જે આ ધંધા ચાલી રહ્યા છે એ એના પર બંધ થવું જોઈએ વસ્તુ પર. આગળની વાત આવી છે કે ભાઈ દિલ્હી કે દમણ દીવ કે ગુજરાતથી આવતા જે પ્રશાસનિક અધિકારીઓ છે એ દાદનગર સંસ્કૃતિ, ઇતિહાસ, ધાર્મિક આસ્થાઓ સાથે જોડાયેલા વસ્તુનું નજરઅંદાજ કરી રહ્યા છે. તો નિવેદન છે કે દાદનગરના આસ્થાના પ્રતિકો શું છે, કે જેવા જૂના ઝાડો હોય કે જૂના મંદિરો હોય, આવી બધી વસ્તુને એ લોકો નજરઅંદાજ કરી રહ્યા છે. તો એનું એ તકેદારી રાખે અને એના લોકોનું જે ભાવના સાથે જોડાયેલી વસ્તુઓ છે એની કદર કરવી જોઈએ. પણ એ આજની ડેટમાં થોડુંક મનમાની કરી રહ્યા છે. બીજી વાત આવે છે કે જે ઘર ઘર નળ યોજનામાં જે મોટું ભ્રષ્ટાચાર થયેલું છે, જેમાં પ્રશાસન એવોર્ડ લઈ આવ્યું અને સાથે એવોર્ડની સાથે સાથે સંસદની પટલ પર ખોટો રિપોર્ટ પહોંચાડવામાં આવેલો છે કે ભાઈ દાદનગર હવેલીમાં હાથ નગરપાલિકા લઈને ગ્રામીણ સુધી ઘર ઘર નળ પહોંચી ગયું અને પાણી પણ પહોંચી ગયું છે. જે ખોટો રિપોર્ટ પહોંચાડી દેશની સરકારના કે સંસદની પટલને પણ ત્યાં ગુમરાહ કરવામાં આવ્યું છે. એવો ખોટો રિપોર્ટ કોણે મોકલ્યો, એવા અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવે, અમારી એ પણ એ માંગ છે. બીજી વાત આવે છે કે જે મધ્યાહન ભોજન હોય, ઓઆઈડીસી હોય કે ટોરન્ટ પાવર હોય કે નગરપાલિકામાં વપરાતી કચરાની ગાડીઓ જે એજન્સીઓ દ્વારા ટેમ્પો હોય, પિકઅપ હોય, આવી તમામ ગાડીઓ ગુજરાતથી કે બીજા રાજ્યોથી લાવીને વપરાશ કરવામાં આવે છે. અમારું કહેવાનું એવું છે કે ભાઈ ઓઆઈડીસી હોય કે જે નગરપાલિકામાં કચરાની ગાડીઓનો પિકઅપનો ઉપયોગ થતા હોય કે બધી જે પણ જે મધ્યાહન ભોજનમાં જે પિકઅપ વપરાઈ રહ્યા છે યા પછી ઓઆઈડીસીઓ જે ટેમ્પો ટ્રક જે વાપરાઈ રહ્યા છે એ તમામ વસ્તુઓ સ્થાનિય લોકોના વપરાશમાં લેવામાં આવે, જેથી કરીને અમારા એના લોકોને રોજગાર આપવામાં આવે. નાનામાં નાની વસ્તુ વગર તમે ધંધો તો તમે કરવાના જ છે, પણ નાનું ટ્રાન્સપોર્ટ જેવો ધંધો બી તમે ગુજરાત અને મહારાષ્ટ્રથી, મધ્યપ્રદેશથી કે રાજસ્થાનથી લઈ લાવવાના, તો અમારા મૂળ લોકો ક્યાં જવાના ભાઈ? તો એના પર એક આ ધ્યાનમાં લાવે વસ્તુ પર. બીજી વાત આવી છે કે ભાઈ વિનોબા ભાવે સરકારી હોસ્પિટલમાં થોડીક અવ્યવસ્થાઓ છે. નો ડાઉટ ઘણી બધી ટેકનોલોજી વસ્તુ આવી ગઈ છે, પણ થોડીક કોઈ જગ્યા પર મનમાની ચાલી રહી છે. અને એક વર્ગ મોટો એક વર્ગ એવો છે ગ્રામીણ વિસ્તારથી આવી રહી છે, જેમાં નેચરલ પ્રોસેસથી ડિલિવરીઓ પણ થઈ રહ્યું છે. પણ હોસ્પિટલમાં એવા ટાર્ગેટ બેઝ ચાલી રહ્યા છે. ભાઈ એક પેલું ખેલ ચાલી રહ્યો છે કે ભાઈ જે પણ આવે એની ચીરફાડ કરો, બસ સિઝર કરો ને મૂકી દો, બસ ડોક્ટરો ટાર્ગેટ પૂરા કરી રહ્યા છે. ભાઈ આજે તો કેટલા સિઝર કર્યા, આજે આ મહિનામાં કેટલા સિઝર કરવામાં આવ્યા. તો આજે ધંધા ચાલી રહ્યા છે. આ બંધ થવા જેવી વસ્તુ પર જે નેચરલ પ્રોસેસ પ્રક્રિયાથી અગર ડિલિવર થઈ રહી છે એને મેક્સિમમ કોશિશ કરવી જોઈએ કે નેચરલ પ્રક્રિયાથી થવું જોઈએ વસ્તુ પર. કે ગ્રામીણ સમાજ, આદિવાસી સમાજમાં તો એક મોટું અમારું એ તો એક ચલણ હતું વસ્તુ પર, જે નેચરલ પ્રક્રિયાથી પ્રોસેસથી અમારું ડિલિવરી કેસ થતા હતા વસ્તુ પર. તો દરેક જગ્યા પર જબરદસ્તી લાવીને ચીરફાડ કરીને જે એક કોઈ જગ્યા પર આ સરકારના પ્રોજેક્ટો આવા છે, એવા પ્રોજેક્ટો બંધ થવા જોઈએ, જે સ્થાનિક લોકોને જે નુકસાન થઈ રહ્યા છે. બીજી એક વાત આવી હતી પુષ્પક બારમાં જે ઘટના બનેલી, તેમાં અમારા આદિવાસી સમાજના સંજાણના ગુજરાતના આદિવાસી સમાજને એક જાન ગયેલી, પીણ હત્યા કરવામાં આવી હતી અને એ સમય પર મુઆવજાની માંગ કરવામાં આવી હતી. નિવેદન એ છે કે પ્રશાસન યા જે પણ એ પરિવારને બે નાના દીકરા છે, દીકરા દીકરી છે એમને 50 લાખની મુઆવજાની વાત કરી હતી. એ મુઆવજો એમને મળવું જોઈએ વસ્તુ ઉપર. બીજી વાત આવી છે કે ભાઈ જે આવકના દાખલોની વાત આવતી છે, જેમાં પહેલા પંચાયતમાં જન્મ પ્રમાણપત્ર નોંધણી કરવામાં આવતી હતી, એનો વિકલ્પ હોવો જોઈએ વસ્તુ. હમણાં શું છે, ફક્ત મામદાર કે કાર્યાલયમાં કે નગરપાલિકામાં થઈ વસ્તુઓ છે. તો જે તે વિસ્તાર સ્થાનિય લોકલ બોડી જે છે એમને પ્રાવધાન આપવું જોઈએ કે ભાઈ જે પણ હોય જન્મ પ્રમાણપત્ર હોય. હમણાં એક બીજો ઇસ્યુ પણ આવી રહ્યો છે કે ભાઈ જે બાળક ઘરે જન્મ લઈ લે એની નોંધણી નથી કરવામાં આવતી, તો એવા બાળકનું શું? તો
તો એને કોઈ હોસ્પિટલમાં ભરતી કરાવવાનું, ત્યારબાદ એ સર્ટિફિકેટ આવે ત્યારબાદ નોંધણી કરાવે, તો એ ક્યાંથી ગાઈડલાઈન ભાઈ? તો ભાઈ પંચાયતની સુવિધા આપો. કોઈ પંચાયત અગર કોઈ બાળક ઘરે જન્મ લઈ લીધું તો એને શું પાપ કરી લીધો હોય વસ્તુ પર? મતલબ એ અગર નોંધણી નહીં કરવાનું તો એની ગણતરી નહીં લેવાનું તમારું વસ્તુ પર, મતલબ એ બહારથી આવ્યો છે વસ્તુ પર. તો આ કોઈ જગ્યા પર અધિકારીઓ મનમાની જે કરી રહ્યા છે વસ્તુ પર, અને પંચાયતમાં આ વસ્તુ નોંધણી કરીને પંચાયતના માધ્યમથી એની ઓફિશિયલી નોંધણી કરવામાં આવે એવું નિવેદન છે. બીજું છે કે ગ્રામીણ વિસ્તારમાં ગૌચરની જમીનમાં અને સ્મશાન જમીન પ્રશાસન દ્વારા કમ્પાઉન્ડ કરી કબજે કરવામાં આવેલી વસ્તુઓ છે. તો એ જમીનને જે તે લોકલ ઓથોરિટી છે, પંચાયત લોકલ ઓથોરિટી છે વસ્તુ પર, ગૌચરની જમીન પર પ્રશાસન કોઈ બી વસ્તુ પોઝિટિવ લાઈન થોપી નહીં બિહાડે વસ્તુ પર, પણ પ્રશાસન થોપી રહ્યું છે. તો એ જમીન લોકલ ઓથોરિટીને તાબે જ આપવામાં આવે વસ્તુ પર, અને એ લોકો જ કંટ્રોલ કરે, જેથી કરીને ગ્રામીણ સાથે મળીને એમાં શું કરવાનું હોય એ લોકો નક્કી કરી શકે વસ્તુઓ પર. સાથીઓ, બીજી વાત આવે છે કે ભાઈ જે નગરપાલિકા વિસ્તાર યા કંઈક અમુક જિલ્લા પંચાયત વિસ્તારમાં પણ 1 ગુંઠા 2 ગુંઠા જેવી જમીનો લેવામાં આવેલી વસ્તુઓ છે. એ જમીનોને કે એ અવૈધ તરીકેથી ખરીદ વેચાણ થયેલી હોય, એમાં આપણા જે પ્રશાસન કે જમીન વેચવાવાળો હોય કે જમીન લેવાવાળો બંને સાઈડથી એમાં અવૈધ તરીકે થયેલું છે અને ગુનો થયેલો છે વસ્તુ પર. પણ એનું કોઈ સમસ્યા નિરાકરણ થવું જોઈએ, કારણ કે હમણાં એ વસ્તુ પર જે છેલ્લા 10, 12, 15, 20 વર્ષથી કબજો કોઈ વ્યક્તિનો છે, એનો જમીનનો માલિક કોઈ બીજો છે, તો એમાં સતત હમણાં જે જનરેશન, કેમ કે જે વેચીને એ જમીન વેચીને જે 15, 20, 25 કે 30 વર્ષ પહેલા જે જમીન વેચેલી છે એ જમીન માલિક આજે નથી. તો આજનું જે જનરેશન છે હમણાં કે ભાઈ આ જમીન જ્યારે 7 દ્વારા કાઢવામાં આવે એ જમીન મૂળ માલિક નામે નીકળે છે. તો જે કબજાધારક છે અને જે જમીન માલિક છે એમના વચ્ચે સંઘર્ષ કે ઘર્ષણ વધી રહ્યું વસ્તુ છે. તો એનું કાલે ઉઠીને મોટું કંઈક અનબનાવ ઘટનાઓ બની શકે વસ્તુ પર, કેમ કે હમણાં તો એક જમીન માટે ઝઘડાઓ થઈ રહ્યા છે, મારામારી થઈ જાય અને કોઈને ખૂન ખરાબો થઈ જાય વસ્તુઓ છે. તો પ્રશાસને અહીં ભવિષ્યમાં કંઈ મોટા આવા હાદસાઓ નહીં થાય, તો જેની જમીન તે અને જેને જમીન વેચેલી તે એમના પરિવાર સાથે મધ્યસ્થતા કરીને એનું શું નિરાકરણ થઈ શકે એ દિશામાં પ્રશાસને કાર્ય કરવાની જરૂર છે. સાથીઓ, સાથે જ આગળની વાત આવે કે ભાઈ દાદરાનગર હવેલીમાં આદિવાસી સમાજની વર્ષોથી અમે લોકોને 2, 3, 4 પેઢીઓથી વારસાઈ જમીન નથી થઈ. તો એવા પરિવારને ફાઇન્ડ આઉટ કરીને એવા લોકોની જમીન 7 બારામાં કે જે 2, 3, 4 પેઢીથી ચાલી રહી છે એમના નામનો રદ કરીને જે મૂળ માલિક હમણાં જે વારસદારો છે એમના નામો કરવા માટે એક પ્રક્રિયા કરવી જોઈએ વસ્તુ પર. બીજી વાત આવે છે કે ભાઈ પંચાયત વિસ્તારમાં વાત એ જ આવી કે પંચાયત વિસ્તારમાં નાના મોટા ધંધા વ્યવસાય કરવા માટે પંચાયત ઓથોરિટી દ્વારા સ્થાનિય લોકોને ત્યાં કંઈક ને કંઈક જે પરમિશન આપવાની હોય, કેમ કે વચ્ચે બધું આખું તોડી નાખવામાં આવ્યું હતું. એ તમામ બધી વસ્તુઓને લઈને આ કાર્ય આપણું એમને કંઈક ને કંઈક ચર્ચા વિચારણા કરીને જે તે વિસ્તારમાં લોકો નાનો મોટો ધંધો કરી શકે. કારણ કે દાદરાનગર હવેલીમાં હવે દિવસે દિવસે બેરોજગારી વધતી જઈ રહી છે. બેરોજગારીના કારણો પ્રદેશના યુવાઓ અમારા નશા તરફ જઈ રહ્યા છે, ખોટા માર્ગે જઈ રહ્યા છે, ગાંજાના ચક્કરમાં પડી રહ્યા છે, દારૂ કે પછી આ બધા બુટલેગરોના ચક્કરમાં આવી રહ્યા છે, અને એના કારણથી ગ્રામ્ય વિસ્તારનું અમારું વાતાવરણ ખરાબ થઈ રહ્યું છે, અને ધીરે ધીરે બિલકુલ એક અસામાજિક તત્વ પ્રકારનો અડ્ડો બનતો જઈ રહ્યો છે આ વિસ્તારને. અગર આ જલ્દી એને કંટ્રોલ નહીં કરીશું અને સ્થાનિય લોકોને રોજગાર આપવાની દિશામાં કાર્ય નહીં કરીશું તો આવનાર દિવસોમાં બહુ મોટું એના પરિણામો બહુ ખોટા રહેશે અને બહુ મોટા એના પર મોટી તકલીફ સમસ્યા ખડી ઊભી થઈ છે. એટલે પ્રશાસને એના પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. એક બીજું વિશેષ કે દાદરાનગર હવેલીમાં આદિવાસી સમાજ કે સ્થાનિક સમાજ પાસે જમીન હવે ઓછી રહી છે. એટલે હવે જે પણ જમીનો ઔદ્યોગિક ઇકાઈઓ માટે કે કોમર્શિયલ પ્રોજેક્ટ માટે જે બી જમીન લે વેચ કે ખરીદ વેચાની વાત આવતી હોય તો હવે હજુ બી ઘણા લોકોને જમીન કેટલા ભાવ વેચવાની હું છે એની સમજ નથી. એટલે એક નિવેદન એ છે કે ભાઈ દાદરાનગર હવેલીમાં આદિવાસી વિસ્તારમાં કે અમારા વિસ્તારમાં જે પણ જમીન વેચાણ અર્થે વાત આવતું હોય તો ગામના સહમતિ વગર, ગામના એનઓસી વગર એ જમીન વેચાવી નહીં જોઈએ. જેવી રીતે આજે અમુક સોસાયટીઓમાં એવું લેટર આવ્યું છે કે ભાઈ આ ફ્લેટ વેચવાનો હોય તો જ્યાં સુધી ફ્લેટ જે તે સોસાયટી દ્વારા એનઓસી નહીં આપવામાં આવે તો ત્યાં ફ્લેટ નથી મળતો, એ ફ્લેટ નથી વેચાતો. તો ફિર અમારા ગ્રામ્ય વિસ્તારમાં જે જમીન છે એ જમીન અગર ગામના સહમતિ વગર કેવી રીતે તમે વેચી શકો કે લઈ શકો? તો કોઈ ભલે જમીન માલિક વેચવા માંગતો હોય પણ ગામની સમિતિ છે કે નહીં, કારણ કે એ ગામમાં 100-200 ઘરો બીજા પણ છે. એ જે જમીન જે વ્યક્તિને વેચી રહે એ પરિવાર કે એ વ્યક્તિ કેવા છે, અને એ ગામમાં આવીને કારણ કંપની ખોલશે તો જે અમારા નેચરલ રિસોર્સિસ છે, પાણી છે, જંગલ છે, એ ખરાબ કરશે. તો એના પર પ્રતિબંધ થવું જોઈએ, અને એના માટે અનુચ્છેદ 13 રૂઢિ પ્રથા અધીન ગામના લોકોએ બી જાગૃત થવાની જરૂર છે વસ્તુઓ પર. સાથીઓ, બીજી વાત આવે છે કે ભાઈ ઓર્ગેનિક દાદરાનગર હવેલીમાં એક ઓર્ગેનિક અને ટ્રેડિશનલ ટ્રાઇબલ ફૂડનું માર્કેટ ઊભું કરવામાં આવે,
જે આદિવાસીઓ કયા સમયમાં સિઝનિંગ ફૂડ વાત આવે, સિઝનિંગ ખાનપાન આવે વસ્તુ પર, તો એક સ્પેસિફિકલી ઓર્ગેનિક અને આદિવાસીઓનું ટ્રાઇબલ કલ્ચરનું ફૂડ, જે પણ અમારા શાકભાજીથી લઈને જે બે વસ્તુઓ કે જે આદિવાસીઓનું ખાના પીણાનું જે વસ્તુઓ છે એની એક અલગથી માર્કેટની વ્યવસ્થા કરવામાં આવે. એના પર બી પ્રશાસન સાથે મળી જલ્દી એના પર પોઝિટિવ શું થઈ શકે એના પર આપણે ચર્ચા કરવું છે વસ્તુ પર. બીજી વાત આવે કે વિવિધ પંચાયતમાં કંપનીઓ અને દ્વારા પ્રદૂષિત ધુમાડો અને પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. એના પર હજુ સુધી પ્રશાસને કોઈ ઠોસ પગલાં નથી લેવામાં આવ્યા, જેમાં મસાટ, સામરણી, આ તમારું રખોલી, સાયલી, દાદરા, ઇવન આ તમારું સિલ્લી, ખાનવેલ ઝોનમાં તમારા આપણા આંબોલી હોય, સુરંગી હોય, ખડોલી થાય વિસ્તાર છે. આ ખૂબ જ પ્રમાણમાં આ થઈ રહ્યું છે, જેનાથી કુદરતી સંપદાઓ ખરાબ થઈ રહી છે. એના પર કંઈક વિશેષ પોલિસી બનાવવી જોઈએ. બીજી વાત આવે છે કે ભાઈ ગ્રામીણ વિસ્તારમાં નાની નાની બાબતમાં પોલીસની અને પ્રશાસનની દખલ એ બંધ થવી જોઈએ. કારણ દાદરા નગર હવેલી અને વિશેષમાં આદિવાસી સમાજ માટે એક વિશેષ કસ્ટમરી લોની પ્રોવિઝન છે અમારી પાસે, જે અમારા બાપ દાદાઓ કંઈ પણ ગ્રામીણ વિસ્તારમાં નાના મોટા ઝઘડાઓ હોય, જમીની ઝઘડા હોય કે પારિવારિક ઝઘડો હોય, એ તમામ ઝઘડા મિટાવવા માટે પંચ વ્યવસ્થા કે પંચ ત્યાં પરમેશ્વરની વાત અમે કરતા, ઝાડ નીચે કે ત્યાં બેસીને અમે પંચ કરીને એ અનુચ્છેદ 13 ક ને રૂઢિપ્રથાની ગાઈડલાઈન આધીન અમારી એક વ્યવસ્થાઓ છે. પણ હાલમાં પ્રશાસન, પોલીસ પ્રશાસન દ્વારા નાની નાની બાબતો લઈને ગ્રામ્ય વિસ્તારમાં નાના ઝઘડાઓ પોલીસ સ્ટેશન સુધી લાવીને અમારા લોકોને ગુચવી રહ્યા છે અને બિલકુલ હેરાન કરી રહ્યા છે, પરેશાન કરી રહ્યા છે વસ્તુ પર. તો એ નિરંતર બંધ થવું જોઈએ એના પર. અને અમારી એક વ્યવસ્થા છે, એ વ્યવસ્થા અને ગ્રામના જે વડીલ લોકો છે એ લોકો બી એના પર જાગૃત કે ભાઈ કે એક સમય હતો, આજથી 20-25 વર્ષ પહેલા એક સમય એવો હતો કે ગામમાં અગર તલાટીએ ઘૂસવાનું હોય, મામલદારે ઘૂસવાનું હોય, આરડીસી ઘૂસવાનું હોય, તો ગામના અમારા મુખિયા હોય, અમારા વડદાઓ હોય, અમારા કાઠિયાઓ હોય, એના સંમતિ બાદ જ એ ગામમાં સર્વે કરવા જાય, યા કયું પાક આવેલું છે, કેટલું આ ગામમાં કેટલું પાક પાકેલું છે વગેરે, જેનું જે રિપોર્ટ સર્વે કરવાનું હોય, તો એના માટે ગાઈડલાઈન હોય વસ્તુઓ છે. તો આદિવાસીઓ માટે રૂઢી પરંપરા આધીન કસ્ટમર લોનનો પ્રોવિઝન છે. તો નાની નાની વાતોમાં અમને તમે પોલીસ કોર્ટ કચેરીમાં નહીં અટકાવો અને અમને ખોટા ખર્ચા નહીં કરાવો અને ખોટી હેરાન નહીં કરો. તો પોલીસ પ્રશાસનને પણ નિવેદન છે કે નાની નાની બાબતો લઈને ગામના ઝઘડાઓ ગામમાં જ નિપટાર કરવામાં આવે અને એના માટે પંચાયતો બી પ્રોવિઝન છે, પંચાયતોએ બી આ બાબતનું ધ્યાન લેવું જોઈએ. આ એક અમારું નિવેદન છે. તો સાથીઓ, એવા અનેક મુદ્દાઓ, આ તમામ મુદ્દાઓ મેં કરીબ 50-55 જેટલા મુદ્દાઓ પર ચર્ચા કરી. આ જો અનેક મુદ્દાઓ છે, જે 60-65 જેટલા મુદ્દાઓ છે, અને કદાચ આ એક બે દિવસો બીજા મુદ્દાઓ આવે. અને આ મુદ્દાઓ ફક્ત ચર્ચા પૂરતા જ નથી, ચર્ચા વિચારણા કે આ ફક્ત આવેદન આપવા પૂરતા જ નથી, પણ આ મુદ્દાઓને લઈને આવનાર 2-3 વર્ષ સુધી જનતાની વચ્ચે, પ્રદેશની વચ્ચે, સમાજની વચ્ચે જઈને એના પર આખું સહમતિ લઈ એનું એક અમે બ્લુપ્રિન્ટ તૈયાર કરવા જઈ રહ્યા છે. અને પ્રદેશને શાસન, પ્રશાસન કે વહીવટતંત્ર હોય કે જનપ્રતિનિધિઓને એક બ્લુપ્રિન્ટ આપવા જોઈએ કે દાદરાનગર હવેલીના આદિવાસી કે સ્થાનિય સમાજ કે વર્ષોથી જે સ્થાયી સમાજને સંરક્ષણ કરવું હોય, સુરક્ષિત રાખવું હોય, એના હક અધિકારોને સંરક્ષણ કરવું હોય, એના ઇતિહાસને સાચવવું હોય, એનો ધરોહરને સાચવવો હોય વસ્તુ પર, તો આ દિશામાં કામ કરવું પડશે, જેથી કરીને એનો જે દાદરાનગર હવેલીનો જે મૂળ સમુદાય છે, જે અહીંના દાદરાનગર હવેલીના જે 491 સ્ક્વેર કિલોમીટર એરિયામાં જે અમારો સમુદાય છે, એ સમાજને સંરક્ષણ માટે આ દિશામાં કાર્ય કરવું પડશે. અને એના માટે શાસન, પ્રશાસન, શાસનને વહીવટતંત્ર પર આપણે રીતસરનું ખુલ્લું દબાણ લાવી શકીએ. અને વહીવટતંત્રએ આ જ કામ કરવાનું હોય છે. જે ગુજરાત કે દિલ્હીથી જે પણ અધિકારીઓ આવવાના છે, એ પોતાના રોલ મોડલ અમારા પર થોપવાનું હોય, પરંતુ એના દાદરાનગર હવેલી જનતા શું ચાહતી છે એના પર કાર્ય કરવાની આ લોકોને જરૂર છે સાથીઓ વસ્તુ પર. તો સાથીઓ, આ મુદ્દાઓ છે. હવે મને તમે કહો કે આજે 16 નવેમ્બરનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે, આ મેં વાત કરી કે કોઈ પાર્ટી વિરોધ કે કોઈ સરકારી વિરોધ કે કોઈ તંત્ર વિરોધ કે એના કોઈ નથી વસ્તુ પર. આ ફક્ત ને ફક્ત દાદરાનગર હવેલી આદિવાસી કે સ્થાનિય સમાજને એક મંચ પર લાવી પોતાની તાકાત, પોતાની શક્તિ અને અમે એકજૂટ છીએ આ સંદેશા સાથે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. હવે કોઈ એમપીને બંગલો મળી જતો હોય, કોઈ સરપંચને ઘર સરપંચ હાઉસ મળી જતો હોય, જિલ્લા પ્રમુખ જિલ્લા હાઉસ મળી જતો હોય વસ્તુ પર, તો એમાં ખોટું શું છે? અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને અગર જે પાવર છીનવી લીધેલા છે એ પાવર ફરીથી આપવામાં તો વાંધો શું છે? જે વર્ષોથી નોકરીઓમાંથી અમારા લોકોને કાઢી મૂકવામાં વર્ષોથી નોકરી કરતા આવેલા લોકોને કાઢી મૂકવામાં આવે છે, એ લોકો ફરીથી રાખવામાં વાંધો શું છે વસ્તુ પર? અને આ તમામ બધી વસ્તુઓ અહીંયા થઈ શકે સાથીઓ વસ્તુ પર. એટલે આજે જે ફેસબુક લાઈવ આવવાનું કારણ મારો સાથીઓ આ જ હતું વસ્તુ પર. આ તમામ મુદ્દાઓને લઈને
અમે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે કે 16 નવેમ્બરે જે આનંદભાઈ આવી રહ્યા છે, ચેતરભાઈ વસાવાજી આવી રહ્યા છે, બીજા અન્ય સાથીઓ આવી રહ્યા છે. એટલે જે દાદરાનગર હવેલીના જે તે ભિન્ન ભિન્ન રાજકીય પક્ષોના આગેવાનો છે એ લોકો નિવેદન છે કે આ કાર્યક્રમમાં એક જાહેર આમંત્રણ છે, જેને અગર તમારે આવવું હોય વેલકમ છે વસ્તુ પર. પણ એવું નહીં કે ભાઈ સમાજના હક અધિકારની લડાઈમાં આમંત્રણ થોડું આપવામાં આવે છે એ વસ્તુ પર, જેને સમાજ આજે અને જે સાથીઓ આજે મેં મુદ્દાઓ બતાવ્યા, આ મુદ્દાઓ સાથે જે પણ સાથીઓ સંમત છે, જે પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સંમત છે, જે પણ સામાજિક મંચોના આગેવાનો છે, એ લોકો વારલી, કોકણા, ધોળિયા, હળપતિ, કોડી, કાથોડી, જે પણ સમાજ કોઈ વિશેષ લોકોને આમંત્રણ આપવાની જરૂર નથી. આ સમાજની હક અધિકારની વાત આવી રહી છે, તેના પર આપણે જાહેર ચર્ચા કરવાની વાત આવી છે, એની વાચા આપવા જઈ રહ્યા છે વસ્તુ પર. તો એમાં મેં ગીરી છોડીને, ઈગો છોડીને, હું એમપી છું કે હું સાંસદ છું કે હું સરપંચ છું કે હું જિલ્લા પ્રમુખ છું કે આ બધું છોડીને હું એનો નેતા છું, હું તેનો નેતા છું, હું આ સંગઠન ચલાવું છું, મારી સાથે આટલો, આ બધું વહેમ છોડીને મેં સાથીઓ કહી દેમ કે આ બધું જ તમારી પાસે હાલમાં છે, આ બધું જ આપણી પાસે હાલમાં છે, છતાં પણ દાદરાનગર હવેલીની જનતાના સમસ્યાઓના નિરાકરણ નથી કરી રહ્યા છે. તો આપણે કોઈ અલગ દિશામાં જઈને સોચવું, વિચારવું પડશે, જેના માટે આપણે આ એક અભિયાન કર્યું છે. એટલે જાહેર અપીલ છે કે જે 16 નવેમ્બર જે કાર્યક્રમ થઈ રહ્યો છે સાથીઓ, એ 16 નવેમ્બર જે કાર્યક્રમ થઈ રહ્યો છે, આ તમામ પ્રશ્નોને વાચા આપવા જઈ રહ્યા છે આપણે વસ્તુ પર, શાસન પ્રશાસન સાથે આપણે ડાયલોગ કરવા જઈ રહ્યા છે વસ્તુ પર, ક્યાંક ચૂક થઈ રહી છે આપણે એના પર બી આપણે ચર્ચા કરીશું વસ્તુ ઉપર. સાથે જ આપણે ચૂંટાયેલા લોકોના માં જે હાલમાં જે આપણા જે વર્તમાન જે પરિસ્થિતિ ઊભી થયેલી વસ્તુઓ છે એના પર ચિંતા કે ચિંતન પણ કરવામાં આવે. અને આ તમામ કાર્યક્રમ લઈને આપણે 16 નવેમ્બરે રખોલી તાપે રેલી અને નગરપાલિકા વિસ્તારમાં આપણો એક રાઉન્ડ બાદ આપણે બિરસા મુંડા ચોક પર આપણે જાહેર સભા સાથે આ પ્રશ્નોને, આપણા જે પ્રશ્નો છે, આપણી સમસ્યા છે, એને વાચા આપવા જઈ રહ્યા છે સાથીઓ. તો આ કાર્યક્રમમાં કોઈ બીજું દિમાગ નહીં લગાવો, કોઈ વ્યક્તિ વિશેષનો કાર્યક્રમ નથી આ વસ્તુ ઉપર. આ કાર્યક્રમની દર વર્ષે આપણે મારા લીડરશીપમાં ઇવન આદિવાસી એકતા પરિષદ તત્વધાનમાં આ દર વર્ષે આપણે કાર્યક્રમ કરતા આવ્યા છે. પણ આ વખતે આપણે એક દિશા પણ કામ કર્યા છે અને આ એજન્ડા બેઝ એક સૂચિબદ્ધ કાર્યક્રમ સાથે આપણે કાર્યક્રમનું ધૂમધામથી ઉજવણી કરવા જઈ રહ્યા છે અને એમાં આપ સૌને નું સ્વાગત છે. અને વધારે સંખ્યામાં આપણા આદિવાસી સમાજ, સ્થાનિય સમાજ અને જે દાદરાનગર હવેલીની જે પણ જેને ઇતિહાસ સાથે, એના લોકો સાથે લાગણી છે, પ્રેમ છે, એવા તમામ ભાઈઓ બહેનોને અમારું નિવેદન છે, આવો અને અમારા દાદરાનગર હવેલીમાં શાંતિપ્રિય પ્રદેશને આપણે એક થઈને, ભેગા થઈને પ્રદેશની સમસ્યાઓ જે હાલમાં જે આપણી પાસે જે ઉત્પન્ન થયેલી છે એ સમસ્યાઓનું નિરાકરણ કરીએ, એકજૂટ થાય, એક સાથે રહીએ, આપણે બધા મળીને સંવિધાન કાનૂનના દાયરામાં રહીને આ બધું કાર્યક્રમ થવાનો છે વસ્તુ સાથીઓ. કોઈ હાહોની, કોઈ હલ્લાહોલ નથી, પણ એક બુલંદ અવાજ કરવા માટે આપણે એક મંચ પર ભેગા થઈને શાસન પ્રશાસનની સામે આ બધી વસ્તુઓ મૂકવાનું છે અને ભવિષ્યમાં એનું અમલીકરણ થાય, એ જ ઈચ્છા આ કાર્યક્રમનું આપણું આ થઈ શક્યું. તો નિવેદન મારું વિશેષ છે અને એ પણ હું કહી દઉં, આજે આ જે મુદ્દાઓ સાથે જે પણ સાથીઓ સહેમત છે એ તમામ સાથીઓ વેલકમ છે. એનો ખોટો તમે વિરોધ નહીં કરો સોશિયલ મીડિયા પર કે ગુટબાજી કરીને, કોઈ નાની મોટી મીટિંગ કરીને કે આમ છે પ્રોગ્રામમાં તેમ છે. મેં કીધું હતું તમે વસ્તુ પર કે ભાઈ પ્રદેશના હિત માટે જ્યાં બી જેના પડખે બી આવીને ઉભી રહેવાનું હોય, જેના નેતા લીડરશીપમાં આવવાનું ઉભી રહેવાનું, હું તો તૈયાર કરતો આવ્યો છું વસ્તુ પર સાથીઓ. પણ ના છૂટકે આપણા આગેવાનો કોઈ નીકળતા નથી, તો અમે આ બધું ભેગા થઈને આખો સમાજ કરી રહ્યો છે. તો આવો આપણે એક ભેગા થઈને આ કાર્યક્રમને સફળ બનાવીએ અને એક સ્થાનિય સમાજને, આદિવાસી સમાજને આપણે એક બુલંદ અવાજ કરીએ વસ્તુ પર. તો હું આશા રાખું છું દાદરાનગર તમામ આદિવાસી સમાજ, સ્થાનિય સમાજ કે સ્થાયી થયેલ સમાજ આ કાર્યક્રમમાં આવે અને ધૂમધામથી ઉજવણી કરી આપણા પ્રશ્નોને, આપણી સમસ્યાઓ નિરાકરણ કરવા માટે એક મુવમેન્ટ એક ઊભું કરીએ વસ્તુ પર. અને લોકશાહી, લોકતંત્ર અને આખો સમાજ, પ્રદેશમાં શાંતિપ્રિય આપણો જે માહોલ છે આજ સુધીનો, છેલ્લા વર્ષોથી દાદરાનગર એક બાહુલ્ય આદિવાસી વિસ્તારની સાથે એક શાંતિપ્રિય એરિયા, પૂરા દેશ દુનિયામાં કંઈક પણ થાય, દાદરાનગર હવેલીમાં એક સેફ એરિયા હતી. ફરી એ દિશામાં આપણે કાર્ય કરીએ મળીને. એ આદિવાસી ના તમામ સામાજિક મંચો હોય, વારલી સંગઠનો હોય, ધોળિયા સંગઠનો હોય, કોકડી સમાજ સંગઠનો હોય, હળપતિ સમાજ સંગઠનો હોય, નાના મોટા NGO હોય, સંગઠનો હોય કે જે તે નાના પાર્ટી પક્ષોના આગેવાનો હોય, તમામ સાથીઓ જે મારા આ મુદ્દાઓથી સમજ છે, પ્રદેશના હિત માટે, દાદરાનગરના હિત માટે, આદિવાસીઓના હિત માટે, સ્થાનિકતાના હિત માટે જે પણ સાથીઓ વિચાર કરી રહ્યા છે, જેને કંઈ કરવું છે, તો સોશિયલ, ફેસબુક, વોટ્સઅપથી એક દિવસ નીકળીને સમાજના હક અધિકાર માટે, સમાજની અવાજને બુલંદ કરવા માટે 16 નવેમ્બરે રખોલીથી આપણી યાત્રા છે, બાઇક યાત્રાની સાથે જાહેર સભા છે આપણી 5 થી 7 કલાકે આપણી કિલોનાકા બિરસા મુંડા ચોક પર જાહેર સભા છે ઉસ પર, અને સાથે બિરસા મુંડા જન્મોત્સવની ઉજવણી કરીને આપણે બધા છૂટા પડીશું સાથીઓ. તો સાથીઓ, આપ સૌએ આજે ઘણું લાંબુ મારું ફેસબુક લાઈવ હતું,
અને સાંભળ્યું જોયું અને વધારે મેં આ એને તમે લોકો સુધી પહોંચાડો અને આ 16 નવેમ્બર કાર્યક્રમમાં આપ બધા જ જોડાઈને ધૂમધામથી આપણે બધા ભેગા મળી ઉજવણી કરીએ અને અમે આખો સમાજ એક છે, પ્રદેશના લોકો એક છે. અમારી લોકશાહી લોકતંત્ર સંવિધાન અધીન ચાલવાળો અમારા પ્રદેશમાં હંમેશા શાંતિપ્રિય બની રહે એ શુભકામનાઓ સાથે સાથીઓ જોહાર આપી જય સેલવાસ, જય આદિવાસી.